કે ટ્રેડમાર્ક, ડિઝાઇન, પેટન્ટ કે કોપીરાઇટ આ બધું સેમ કહેવાય કે આ બધું અલગ છે મતલબમાં? અમે એઝ અ ટ્રેડમાર્ક એડવોકેટ, ટ્રેડમાર્ક અટર્ની તરીકે છેલ્લા ઘણા વર્ષોથી અમે પ્રેક્ટિસ કરીએ છીએ. નોટ ઓનલી ઇન ગુજરાત, ઓવરઓલ ઇન્ડિયાની અંદર અમારું વર્ક છે અને ગુજરાતમાં હાઈએસ્ટ ફાઇલિંગ અમારું છે. તો ઘણા બધા લોકોને ખબર નથી કે ભાઈ ટ્રેડમાર્ક એટલે શું, ટ્રેડમાર્ક એ ખરેખર શું હોય છે. ધંધાનું યા તો કોઈ સર્વિસ પેલું પગથિયું ટ્રેડ. બરાબર. જો એ ચૂકી ગયા તો ધંધો કરતા ચૂકી ગયા. ટ્રેડમાર્ક શા માટે કરાવવો જોઈએ અને ક્યારે કરાવવો જોઈએ અને કોણ કરાવી શકે? ઇન્ડિયા છે ને વિપોનો એક પાર્ટ તે ઇન્ટરનેશનલ જે કહી શકાય ને ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન આખું ઓર્ગેનાઇઝેશન એનો એક ઇન્ડિયા પાર્ટ છે. તો ફોરેનમાં કોઈ ટ્રેડમાર્ક રજિસ્ટર્ડ હોય તે લોકો વિપો થ્રુ અહીંયા ઇન્ડિયામાં પ્રોટેક્શન એ લોકોએ મેળવેલું હોય. તો વોટમેનવાળાએ કર્યું શું કે ડાયરેક્ટલી ઇન્ડિયામાં આવીને એના પર દાવો દાખલ કર્યો. 250 કરોડ રૂપિયાની પેનલ્ટી આવી. એટલે તમે અવારનવાર જુઓ છો કે ભાઈ ક્લિયર પાણીની બોટલની રેડ પડી, ભાઈ બિસ્લેરી વાળાની રેડ પડી, ડવ સાબુવાળાની રેડ પડી, હાર્પિક વાળાની રેડ પડી. તમે માનશો નહીં, તમને એમ લાગશે કે આ ફોરેન બ્રાન્ડ વાળા તો ઇન્ડિયામાં આવીને શું કરી લે, ઘણું બધું કરી લે, ખબર પણ નહીં પડે. હું ખાલી વર્ડમાર્ક કરાવી લઉં, બરાબર છે, તો એનાથી શું મારી બ્રાન્ડ સુરક્ષિત થઈ જાય ખરી? કોમન ટાઈપનું તમે જો બ્રાન્ડ પ્રોટેક્ટ નથી કરતા ને તો ગલી ગલી મોહલ્લામાં તમારી દુકાન થઈ જાય, પછી તમને જ નહીં ખબર પડે કે કોણ રિયલ છે. એટલા માટે ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન કરાવવું. તો જ્યારે તમને ફર્સ્ટ ટાઈમ મળે છે ત્યારે કોઈ સ્ટાર્ટઅપ વાળો હોય કે કોઈ બિઝનેસમેન હોય ત્યારે એના માઇન્ડમાં કયું કોમન મિસકન્સેપ્શન્સ ઓલવાઇઝ હોય છે? જનરલી કેવું હોય છે ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશનમાં ભગવાનના નામ છે, પછી નદીના નામ, પહાડોના નામ, સિટીના નામ, એ બધામાં સેક્શન 9 નો ઓબ્જેક્શન આવે કે જે મતલબ અમુક વસ્તુ આપણે યુઝ ના કરી શકે. અને હું એક્ઝામ્પલ સાથે આપું કે ભાઈ એડિડાસ છે, આપણી સ્વિગી છે, ઝોમેટો છે અને પુમા છે, એ બધી બ્રાન્ડના કોઈ મિનિંગ નથી હોતા. અને આપણામાં જનરલી કેવું હોય છે કે ભાઈ મિનિંગ ગોતવા જતા હોય કે આનો મિનિંગ શું છે, આનો મિનિંગ શું છે. એટલા માટે કે ભાઈ નામ તમે જ્યારે પસંદ કરો છો ને ત્યારે 4-5 વર્ડ તમે ભેગા કોઈ કરો, એનું કોમ્બિનેશન કરો, મિનિંગના પાછળ ના પડો. ગમતા નામનું ટ્રેડમાર્ક થશે નહીં ગમતાનું ટ્રેડમાર્ક થશે. પરંતુ કોઈ બીજો કોઈ વ્યક્તિ મારે જાણમાં આવે છે કે યસ આ વ્યક્તિ મારા નામનો ઉપયોગ કરે છે, તો એના ઉપર હું શું કરી શકું તમારા હિસાબે, તમારી રાય, સજેશન? અને મારી એડવાઇસ એવી છે કે ફૂડ લાયસન્સ જો તમારી પાસે કોઈ પણ પ્રોડક્ટમાં નથી ને તે વસ્તુ તમે પ્રિફર નહીં કરો. કેમ કે વિધાઉટ ફૂડ લાયસન્સ જો તમે કોઈ બિઝનેસ કરો છો ને તે ગેરકાનૂની. સો હવે કોઈ નવો બિઝનેસ છે, કોઈ નવું સ્ટાર્ટઅપ કરે છે, તો એના માટે ટ્રેડમાર્ક સિવાય બીજા કયા કયા સર્ટિફિકેશનની જરૂર પડે? તો ડ્રગ લાયસન્સ આવે. તો વિધાઉટ ડ્રગ લાયસન્સ તમે કોઈ મેડિસિન સેલ ના કરી શકો. કેમ કે આ જે વસ્તુ છે હ્યુમન બોડી માટે અફેક્ટ કરે. કોઈ બી વ્યક્તિ છે એને ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન કરાવવું હોય તો એની પ્રોસિજર શું હોય છે? એ 4 મહિનાનો કમ્પલસરી ટાઈમ પિરિયડ હોય છે, એમાં આપણું નામ ચેકિંગમાં થાય. નમસ્કાર દોસ્તો, યોગેશ વેરડિયા યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણો એક આ સરસ મજાનો શો છે, એમનું નામ છે ધ મની માસ્ટરી શો. આ ચેનલ દ્વારા, આ પોડકાસ્ટ દ્વારા, આ શો દ્વારા અમારો એકમાત્ર ઉદ્દેશ એ છે કે અમે તમારા સુધી કંઈક સચોટ માહિતી લાવીએ કે જેના દ્વારા તમે તમારા બિઝનેસમાં અને લાઈફમાં કંઈક ને કંઈક ઇમ્પ્લિમેન્ટેશન કરી શકો અને તમારા લાઈફમાં અને બિઝનેસમાં તમે કંઈક ને કંઈક ગ્રોથ કરી શકો. સો આપણે અત્યાર સુધીમાં ઘણા બધા બિઝનેસમેનોને મળ્યા, એમની પાસેથી બિઝનેસ કરવાની ટ્રિક્સ જાણી. પરંતુ હવે આ બિઝનેસમાં સૌથી વધારે અગત્યનું હોય છે તમારું પ્રોટેક્શન્સ, તમારા બ્રાન્ડનું પ્રોટેક્શન્સ. ઓકે, તમે ઘણી બધી મહેનત તો કરો છો પણ અંતે તમને 2 વર્ષ પછી, 5 વર્ષ પછી ખબર પડે છે કે ભાઈ તમારો લોગો છે, તમારું કંઈક નામ છે, બીજા કોઈ લોકો યુઝ કરે છે. તો ત્યારે તમારી પાસે પસ્તાવા સિવાય કોઈ શબ્દ હોતો નથી. સો એ પસ્તાવામાં આપણું ઓડિયન્સ ન જાય એટલા માટે આપણે આજે સરસ મજાના વ્યક્તિને મળવાનું છે કે જેઓ વ્યવસાય એડવોકેટ છે અને ટ્રેડમાર્ક, રજિસ્ટ્રેશન, કોપીરાઇટ, પેટન્ટ આ બધાની સાથે બહુ છેલ્લા ઘણા વર્ષથી જોડાયેલા છે. તો એવા મહેમાન આજે આપણે શોમાં બન્યા છે, જય કિશન ભોપાળા સાહેબ. સો તમારું હાર્દિક સ્વાગત છે અમારા પોડકાસ્ટમાં. ખૂબ ખૂબ આભાર યોગેશભાઈ. ઓકે, થેન્ક યુ વેરી મચ. સો સાહેબ, અમારા જેટલા બી બિઝનેસમેનો છે, બરાબર છે, ક્યાંક ને ક્યાંક કોઈ નાનો મોટો બિઝનેસ કરી રહ્યા છે, કોઈ બહુ મોટો બિઝનેસ કરી રહ્યા છે અને બધા જ ના કંઈક ને કંઈક લોગો છે, બધા જ ના કંપની કંઈક ને કંઈક આઈડેન્ટિટી છે. સો મારે આ બધા જ લોકોને તમારો પરિચય આપવો છે કે સાહેબ છે એ વ્યવસાય એડવોકેટ છે. સો હું આટલો પરિચય આપું પણ તમે કંઈક વિશેષ પરિચય તમારો આપો. યોગેશભાઈ, છેલ્લા ઘણા વર્ષોથી ટ્રેડમાર્ક, ડિઝાઇન, કોપીરાઇટ રજિસ્ટ્રેશનના વર્ક અમે કરીએ છીએ. વ્યવસાય અમે એઝ અ ટ્રેડમાર્ક એડવોકેટ, ટ્રેડમાર્ક અટર્ની તરીકે છેલ્લા ઘણા વર્ષોથી અમે પ્રેક્ટિસ કરીએ છીએ. નોટ ઓનલી ઇન ગુજરાત, ઓવરઓલ ઇન્ડિયાની અંદર અમારું વર્ક છે અને ગુજરાતમાં હાઈએસ્ટ ફાઇલિંગ અમારું છે. ટોપ ફર્મ કહી શકાય એ ટાઈપનું અમારું વર્ક છે. ઘણી વખત કેવું હોય છે કે સ્ટાર્ટઅપથી લઈને ઇન્ડિવિજ્યુઅલ સુધીના લોકોને આઈડિયા નથી હોતો કે ભાઈ પહેલાં મારે નામ પ્રોટેક્ટ કરવું, શું નથી કરવું, એ રિલેટેડની જે લીગલ કાઉન્સિલની એડવાઇસ તરીકે
એ માટે અમે વર્ક કરીએ છીએ. વાહ ભાઈ, બહુ સરસ મજાની વાત કરી કે ભાઈ તમે માત્ર સુરતમાં નહીં, ગુજરાતમાં નહીં, પણ ઓલ ઇન્ડિયામાં તમે વર્ક કરો છો. યસ, બહુ સરસ. સાહેબ, મારે તમને પહેલો ક્વેશ્ચન એ પૂછવો છે કે જે લોકો બિઝનેસ કરે છે, બરાબર છે, એ લોકો ખાલી આમ ટીએમ વાંચતા હોય છે કે ભાઈ કોઈનો સરસ મજાનો લોગો હોય, મસ્ત લોગો હોય, ને ઉપર આમ ટીએમ કરીને ગોળ કરેલું હોય છે, એમ, બરાબર છે. તો ઘણા બધા લોકોને ખબર નથી કે ભાઈ ટ્રેડમાર્ક એટલે શું, ટ્રેડમાર્ક એ ખરેખર શું હોય છે. તો એનો વિશેષ પરિચય અમારા વ્યુઅર્સને આપો. યોગેશભાઈ, જનરલી લોકોમાં છે ને મિસકોન્સેપ્શન વધુ હોય છે કે ટ્રેડમાર્ક મતલબ શું. જનરલી ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ડિઝાઇન, પેટર્ન બધું લોકો મતલબ સમજતા જ સેમ નથી જ સમજતા હોય છે, યસ બધા હરખું જ એક્ઝેક્ટલી, છે. કે આઈડિયા જ નથી હોતો કે રિયલમાં શું હોય છે. તો બેઝિકમાં હું તમને કહું ને કે ટ્રેડમાર્ક એટલે વન કાઇન્ડ ઓફ તમારી પ્રોપર્ટી, મિલકત. તમે જ્યારે ફ્લેટ લ્યો છો, તમે જ્યારે બંગલો લ્યો છો, તમે જ્યારે ફાર્મ હાઉસ લ્યો છો, એ દેખીતી રીતના મિલકત કહેવાય કે ભાઈ એ દેખાઈ શકે. પણ આ મિલકત એવી છે કે જે અદ્રશ્ય મિલકત છે. તમે જે ટ્રેડમાર્ક છે વન કાઇન્ડ ઓફ તમારી પ્રોપર્ટી કહી શકાય, ઇન શોર્ટ. બરાબર. તે ટ્રેડમાર્ક છે. ટ્રેડમાર્કમાં જનરલી તમે જે બોર્ડ પર જોયા હશે, લોગોમાં TM જોયું હશે, R જોયું હશે, C હશે. TM ધેટ મીન્સ કે એ લોકોની ટ્રેડમાર્ક એપ્લિકેશન થયેલી છે. ઇન શોર્ટ, લીગલ લેંગ્વેજની અંદર તો TM મતલબ કે તમે જો ટ્રેડમાર્ક નથી અપ્લાય કરતા તો પણ તમે TM લગાવી શકો છો. બટ જનરલી ધારણા એવી હોય છે કે ટ્રેડમાર્ક એપ્લિકેશન થાય છે તો એ TM લગાવી શકે છે. અને જ્યારે R મતલબ કે ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશનની જ્યારે પ્રોસિજર કમ્પ્લીટ થાય છે, દેન આફ્ટર જ્યારે સોફ્ટ કોપી મળે છે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની, ત્યારે એ લોકો R લગાવી શકે છે. ત્યારે બધા લીગલી રાઇટ્સ એ લોકોને મળે છે. અને જ્યારે C મતલબ કે કોપીરાઇટ, જ્યારે મોટી મોટી બ્રાન્ડ તમે ક્લિયર પાણીની બોટલ જોયું હશે, એ લોકો TM પણ નથી લખતા અને R પણ નથી લખતા. ધેટ મીન્સ કે એ લોકો પાસે કોપીરાઇટ છે. કોપીરાઇટ ધેટ મીન્સ C. તો આ ત્રણેયનો ડિફરન્ટ એ છે કે TM, R અને C. મેં જે કીધું તમને. ઓકે, બહુ સરસ મજાની વાત કરી કે બંને વચ્ચે થોડો ઘણો બધો ડિફરન્સ છે કે ભાઈ ટ્રેડમાર્ક અલગ છે, રજિસ્ટ્રેશન અલગ છે, અને ત્યારબાદ છે કોપીરાઇટ છે, એ બી થોડું ડિફરન્ટ છે. ઓકે, સો તમે બહુ સરસ મજાની વાત કરી. હવે મારા મગજમાં એક બીજો ક્વેશ્ચન આવે છે કે ટ્રેડમાર્ક, ડિઝાઇન, પેટર્ન કે કોપીરાઇટ આ બધું સેમ કહેવાય કે આ બધું અલગ છે મતલબમાં? યોગેશભાઈ, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ આ બધાનો એક પાર્ટ છે. સમજા, ટ્રેડમાર્ક છે, ડિઝાઇન છે, કોપીરાઇટ છે, પેટર્ન છે, GI માર્ક છે, આ બધા ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ જે IPR કહેવાય, એ બધાનો એક પાર્ટ છે. હવે ટ્રેડમાર્ક આપણે સપોઝ આ બોટલના માધ્યમથી સમજીએ. આ બોટલ છે, બોટલમાં નામ છે, નામનું થશે ટ્રેડમાર્ક. ઓકે, ઇવન જે આ લોગો છે, લોગોનું થશે ટ્રેડમાર્ક. બરાબર છે. TMR જે આપણે આગળ સમજ્યા છે, એ નામ અને લોગો માટે ટ્રેડમાર્ક થશે. હવે જે આ બોટલની જે સરફેસ છે, જે બોટલની જે ડિઝાઇન છે, આઉટર સરફેસ કહી શકાય, જે બોટલ ઢાંકણાથી લઈને લાસ્ટ સુધી, એ આવશે ડિઝાઇન રજિસ્ટ્રેશનની અંદર. ઓકે, પછી જે આ લેબલ છે, લેબલને પ્રોટેક્ટ કરવા માટે આવશે કોપીરાઇટ. બરાબર. અને આ જો વોટર છે, આલ્કલાઇન વોટર છે, તો આલ્કલાઇન મતલબ કે અલગ લેવલનું, મતલબ અલગ ઇનોવેટિવ ટાઈપનું વોટર છે, એ આવશે પેટન્ટમાં. કાંઈક નવું, બરાબર. મતલબ કાંઈક દવા છે, મેડિસિન છે, કેન્સરની કોઈ મેડિસિન બને નાખી, આ બધું આવશે પેટન્ટમાં. ઇન શોર્ટ, નામ માટે આવશે ટ્રેડમાર્ક, લોગો માટે આવશે ટ્રેડમાર્ક, પેકેજિંગ માટે આવશે કોપીરાઇટ, અને જે ડિઝાઇન માટે આવશે ડિઝાઇન રજિસ્ટ્રેશન. મતલબ એટલે જ આપણે કોકા કોલાની બોટલ જોઈએ તો એના જેવી બીજી કોઈની બોટલ હોય જ નહીં. Yes, મતલબ એ લોકો ડિઝાઇન રજીસ્ટર કરાવેલી હોય. યસ એક્ઝેક્ટલી. Yes. બીજા કોઈ આપણે કોલ્ડ ડ્રિંક્સની બોટલ જોઈએ તો એનો શેપ છે એના જેવો તમને બીજો માર્કેટમાં જોવા જ ન મળે, કેમ કે એનો શેપ ચોક્કસ પણ એ લોકોએ ડિઝાઇન રજિસ્ટ્રેશન કરાવેલું હોય છે. હવે આટલું બધું તો મેં જોયું, પણ હવે બીજું એક ક્વેશ્ચન એ આવે છે, અને અમારા જે વ્યુઅર્સ છે કે નહીં એમને બી આવતું હશે કે ભાઈ ટ્રેડમાર્ક શા માટે કરાવવો જોઈએ અને ક્યારે કરાવવો જોઈએ અને કોણ કરાવી શકે છે? ટ્રેડમાર્ક એટલા માટે કરાવવો જોઈએ કે મેં તમને આગળ પણ કીધું, એક પ્રકારની તમારી પ્રોપર્ટી, તમારી મિલકત છે. હવે હું આ એક તમને છે ને સિમ્પલ એક્ઝામ્પલ સાથે સમજાવીશ. સપોઝ કે તમારો એક છોકરો છે, એ છોકરાને તમે એની પાછળ તમે એજ્યુકેશનનો ખર્ચો કર્યો છે, તમે એને જમવાનો, ખાવાનો એને મોટો કર્યો છે, અને એને ભણાવીને તમે IS ઓફિસર બનાવી નાખ્યો છે. ઓકે, IS ઓફિસર તમે એને બનાવી નાખ્યો છે. હવે કાલ સવારે કોઈ ભાઈ આવે છે કે ભાઈ આ છોકરો મારો છે. તમને એવું હશે કે તમારો છોકરો તમારા ઘડપણમાં, તમારી વૃદ્ધાવસ્થામાં એ છોકરો કમાઈને આપશે અને તમે તમારું ઘડપણ સુધરી જશે. પણ આ જ કેસમાં જો કોઈ થર્ડ પર્સન આવીને કહે છે કે આ છોકરો મારો છે, એવી રીતના ટ્રેડમાર્કમાં થશે. તમે જે બ્રાન્ડને બનાવો છો, તમે નાના લેવલથી, 0 થી સ્ટાર્ટ કરીને એને તમે ટોપ લેવલ સુધી પહોંચાડો છો. અને ટોપ લેવલે પહોંચ્યા પછી કોઈ સમવન થર્ડ પર્સન કે થર્ડ કંપની કોઈ આવીને એમ કહે છે કે ભાઈ આ મારો બ્રાન્ડ છે, એ ટાઈમ પર જે તમારી સિચ્યુએશન થાય છે ને, એના માટે ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ. તમારું જે ટ્રેડમાર્ક છે, મતલબ તમારી જે મૂડી કહેવાય, જે દેખાતી નથી પણ રિયલમાં એ મૂડી છે, જે તમે નથી કરાવતા તો લેટર ઓન એ તમને બહુ જ હાઈ કોસ્ટે પડે છે. અને હું ડિટેલ તમને સમજાવીશ કે શા માટે, શું કામ કરાવવો જોઈએ, અને બધું હજુ તમને થોડું ડિટેલમાં સમજાવીશ. પણ બેઝિક તમે સમજીને ચાલો કે નથી કરાવતા તો આ લેવલનું તમને લોસ થશે. બરાબર. જો મિત્રો તમે બિઝનેસમેન હોવ, નાના બિઝનેસ સાથે જોડાયેલા હો, છેલ્લા 1 વર્ષથી બિઝનેસ સ્ટાર્ટ કર્યો હોય, અથવા તો બહુ મોટા લેવલે કામ કરતા હો,
તો આ પોડકાસ્ટ છે આખો તમારે જોવો બહુ જ જરૂરી છે. તમને ખુદને ખબર પડશે કે ટ્રેડમાર્ક છે કે ડિઝાઇન એક્ટ છે કે પેટર્ન છે મારા માટે કેટલું જરૂરી છે અને મારે કરાવવું જોઈએ કે ન કરાવવું જોઈએ. આવી બધી જ માહિતીઓ સાથે આપણે આગળ હજી કન્ટિન્યુ કરવાના છીએ. તો સાહેબ અમારા જે વ્યુઅર્સ છે એમનો બી સવાલ હશે અને મારો બી સવાલ છે કે ભાઈ ટ્રેડમાર્ક શેનો કરાવવો જોઈએ અને શું હું ટ્રેડમાર્ક કરાવી શકું, ક્યારે કરાવી શકું? ટ્રેડમાર્કના આમ જોવા છે ને યોગેશભાઈ, ઘણા બધા ટાઈપના હોય છે. 7 ટાઈપના ટ્રેડમાર્ક હોય છે. એમાંથી હોય છે વર્ડમાર્ક. શબ્દોવાળો ટ્રેડમાર્ક હોય છે કે મતલબ તમે જ્યારે કોઈ માઇન્ડની અંદર કોઈ તમે બિઝનેસ ચાલુ કરો છો, યા તો કોઈ સર્વિસ ચાલુ કરો છો, કોઈ કોચિંગ ક્લાસીસ છે, બટેકા ભૂંગળાની તમારી લારી ઓપન કરો છો, તો તમારો પહેલા થોટ આવશે કે ભાઈ નામ શું રાખવું. બરાબર. તો પહેલા આવશે વર્ડમાર્ક, કે મતલબ શબ્દોવાળા રાઇટ્સ માટે આપણે વર્ડમાર્કની એપ્લિકેશન થઈ શકે. પછી આવે છે ડિવાઇસ માર્ક, જે લોગો માટે જે એપ્લિકેશન કરે ને એને કહેવાય છે ડિવાઇસ માર્ક. પછી આવે સિરીઝ માર્ક, સર્ટિફિકેશન માર્ક, ટેગલાઇન માટે લેબલ વાળું આવે છે. એ ટાઈપના ઘણા બધા માર્ક આવે છે. તો આ ટાઈપના ટ્રેડમાર્ક આપણે તમે કરાવી શકો છો. ઘણા બધા ટાઈપના મેં તમને આ કીધું કે ભાઈ ઘણા બધા ટાઈપના ટ્રેડમાર્ક આવે. હવે તમારે ટ્રેડમાર્ક ક્યારે કરાવવો જોઈએ, કોણ કરાવી શકે છે? ટ્રેડમાર્ક કેવું છે કે કોઈ પણ સર્વિસ પર્સન છે, મતલબ કોઈ સર્વિસ ધંધા, લોકોને જનરલી માન્યતા કેવી હોય છે કે ભાઈ કોઈ માણસ ધંધો કરે છે, હું ધંધો કરું છું તો મારે ટ્રેડમાર્ક કરાવવો જોઈએ. પણ એવું બિલકુલ સાચું નથી યોગેશભાઈ. તમે ઇવન કોચિંગ ક્લાસીસ ચલાવો છો, તમે કોઈ શેર માર્કેટનો ક્લાસીસ ચલાવો છો, તમે કોઈ લોન સર્વિસ આપો છો, તો સર્વિસ ક્લાસવાળાને પણ ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન કમ્પલસરી હોય છે. ટ્રેડમાર્કમાં અલગ અલગ ક્લાસીસ, અલગ અલગ જે ક્લાસીસ આપેલા હોય છે એમાં અલગ અલગ ગુડ્સ, અલગ અલગ સર્વિસીસ માટે અલગ અલગ હોય છે. તમે જો જ્વેલરીનો બિઝનેસ કરો છો તો ક્લાસ 14 નંબર આવે. કપડાનો કરો છો તો પાછો અલગ ક્લાસ આવે છે, ક્લાસ 25 આવે છે. તમે કોસ્મેટિકનું કરો તો ક્લાસ 3 આવે છે. સર્વિસીસમાં તમે કોઈ એજ્યુકેશન પ્રોવાઈડ કરો છો તો ક્લાસ 41 આવે. હોસ્પિટલ સર્વિસીસ ટાઈપ હોય તો ક્લાસ 44 આવે. તો ઈચ એન્ડ એવરી તમે જે બિઝનેસમેનથી લઈને ઈચ એન્ડ એવરી સર્વિસ જે તમે કરો છો ને, બધા માટે ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન કમ્પલસરી ટાઈપનું છે. ઇન શોર્ટ, કમ્પલસરી તો લીગલમાં નથી, બટ શું કામ કમ્પલસરી છે એ ઇન ડિટેલ હું તમને જ્યારે એક્ઝામ્પલ સાથે મારે તમને સમજાવવાનું થશે ત્યારે હું તમને ઇન ડિટેલ સમજાવીશ. મતલબમાં બધાના અલગ અલગ ક્લાસ છે અને બધા અલગ અલગ સેક્શનની અંદર જ આવે છે મતલબ. યસ, એક્ઝેક્ટલી. કોઈ ઇન્ડિવિજ્યુઅલ પર્સન છે, જનરલી કેવી સ્ટાર્ટઅપ ટાઈપની કોઈ ફર્મ હોય, ઇવન કોઈ પર્સન છે, આપણે કોઈ સુરતની અંદર ડાયમંડ યુનિટમાં કોઈ કામ કરતા હોય, અત્યારે મંદીનો માહોલ છે, કોઈ એમ કહે છે કે મારે ધંધો ચાલુ કરવો છે, તો એમને પહેલા ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ. અને જનરલી કેવું હોય છે, ઈ કોમર્સમાં અત્યારે આપણે સુરતમાં તો ઘણો એવો સારો એવો ટ્રેન્ડ ચાલે છે. ઓવરઓલ ઇન્ડિયામાં છે, પણ સુરતમાં ઈ કોમર્સનું એક હબ કહી શકાય. તો ઈ કોમર્સમાં ટ્રેડમાર્કનું ઇમ્પોર્ટન્સ એ આપણે લેટર હું તમને સમજાવીશ. બહુ જ આ હાઈ લેવલનું મતલબ ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશનનો જે બેનિફિટ છે એ તમને હું ઇન ડિટેલ સમજાવીશ. પણ કહી શકાય કે ઇન્ડિવિજ્યુઅલથી લઈને મોટા સ્ટાર્ટઅપ સુધી, કોર્પોરેટ કંપની સુધી બધા જ લોકોને ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશનની જરૂરિયાત હોય છે. ઓકે, સમજાઈ ગયું. મતલબમાં કોઈ વ્યક્તિ એમ ગણતો હોય કે ભાઈ મારો બિઝનેસ તો નાનો છે પણ ટ્રેડમાર્કની શું જરૂર છે, પણ કમ્પલસરી છે ખરો એમ. યસ, કેમ કે આજે નહીં તો 5 વર્ષ પછી એનો બિઝનેસ ક્યાં પહોંચશે એને કોઈ આઈડિયા નથી. યસ, એક્ઝેક્ટલી. હું તમને છે ને ઘણા બધા એક્ઝામ્પલ સાથે કહું કે તમે જો જોયું હશે કે ભાઈ આપણા સુરતથી લઈને ઓલ ઓવર ગુજરાતમાં ખેતલાપા ટી સ્ટોલ Yes. છે, પછી એમ ટુ એમ આપણે સુરતમાં ફેશન હા. છે, ગાયત્રી ખમણ, મતલબ એ ટાઈપની જે કોમન ટાઈપનું તમે જો બ્રાન્ડ પ્રોટેક્ટ નથી કરતા ને, તો ગલી ગલી મોહલ્લામાં તમારી હા. દુકાન થઈ જશે. પછી તમને જ નહીં ખબર પડે કે કોણ રિયલ છે. હા, બરાબર. ઇન કેસ તમારી પાસે જો તમે ઓરિજિનલ ઓનર છો અને તમને ટ્રેડમાર્ક મળે છે, તો કેટલા લોકોને તમે બંધ કરાવી શકો છો. યસ. એટલા માટે ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે કે જે તમારી પાછળનું જે તમારું રોકાણ છે, જે તમારું ઇન્વેસ્ટમેન્ટ, તમે જે મની, તમારું જે ડેડિકેશન, જે તમારી મહેનત છે, જે એક નાના છોકરાથી લઈને જે તમે આઈએસ ઓફિસર, આઈપીએસ લેવલનો જે તમે બ્રાન્ડ બનાવો છો, એ માટે જો એ બ્રાન્ડ કોઈ ના લઈ જાય, કોઈ કોપી ના કરે, એ માટે ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. બરાબર છે. આપણે વરાછામાં નીકળીએ એટલે ઘણી બધી જગ્યા આપણે વાંચીએ M2M, ઘોડદોર રોડનું ફેમસ. આપણે એમ લાગે કે કેટલી બ્રાન્ચેસ છે એની, પણ ઓરિજિનલમાં બહુ ઓછી હોય. પણ બધા જ લોકોએ કીધું હોય કે ભાઈ આ નામથી ચાલશે આપણું એટલે રાખી દેશે એમ. હા, એ લોકોની મિસ્ટેક કે ભાઈ ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન નથી કરવું. નથી. હા. એક નોમિનલ કોસ્ટ હોય છે ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશનનો. જે તમે સ્ટાર્ટિંગમાં બિઝનેસ કરવા માટે જો તમે આવો છો તો એ નોમિનલ કોસ્ટ તમે કરી શકો છો. અને જો નોમિનલ કોસ્ટ નથી કરતા તો એનું રિઝલ્ટ કયા હદ મોટું આવે છે, સુધીનું yes. છે તમે વિચારી નથી શકતા. Yes, yes. હવે સાહેબ તમારી પાસે અત્યાર સુધીમાં ઘણા બધા લોકો ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન માટે આવ્યા જ હશે, બરાબર છે? તો જ્યારે તમને ફર્સ્ટ ટાઈમ મળે છે ત્યારે કોઈ સ્ટાર્ટઅપ વાળો હોય કે કોઈ બિઝનેસમેન હોય ત્યારે એના માઇન્ડમાં કયું કોમન મિસકન્સેપ્શન્સ ઓલવાઇઝ હોય છે અને તમે શું ઓબ્ઝર્વ કર્યું છે એમાં? એમ તો અમે હજારો એપ્લિકેશનો ટ્રેડમાર્કની ફાઇલ કરી છે. મેં તમને આગળ પણ કીધું કે ગુજરાતમાં અમારું મેક્સિમમ ટ્રેડમાર્ક ફાઇલિંગ અમારું છે. તો એ હિસાબથી ઇન્ક્વાયરીઝ પણ મતલબ અમારી પાસે નંબર્સ ઓફ ક્લાયન્ટની આવતી હોય. કે જનરલી એ લોકોનો મેઇન ક્વેશ્ચન એ હોય છે કે ભાઈ ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન અત્યારે નથી કરાવવું. જનરલી કેવું આપણે વેબસાઇટ બનાવવા જાય છે તો વેબસાઇટમાં તો કેવું છે કે ભાઈ 1 મહિના પછી બનાવશું, 2 મહિના પછી બનાવશું, કે ભાઈ બ્રાન્ડ બન્યા પછી અમે કરાવશું. પણ ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન કેવું છે, બ્રાન્ડ બન્યા પછી તો બધા બનાવી લેશે બધા પોતાની. બનેલા છે. હા,
એટલે ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન વસ્તુ એવી છે કે કોઈ પણ બિઝનેસ જે ચાલુ કરે ને એ પહેલા જે પ્રાઇમા ફેસી જે પહેલું જે પગથિયું આવે ને જે સ્ટેપ એ ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન છે. બરાબર છે. અને જનરલી કેવું હોય છે કે તમારી પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય અથવા LLP હોય એમાં કેવું હોય છે કે MCA ની વેબસાઇટ પર એ લોકોનું રજિસ્ટ્રેશન ને બધું કરવાનું હોય પછી તમારી પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો અપ્રુવલ આવે. MCA ની વેબસાઇટમાં કેવું હોય છે કે ભાઈ આખું નામ તમે જોવા જાઓ તો એમાં તમને મોસ્ટલી મળી જ જાય બરાબર. કે ભાઈ યોગેશ વિરડિયા છે, યોગેશ વિરડિયા પ્રાઇવેટ લિમિટેડ. કાલ સવારે કોઈ આવે છે યોગેશ વિરડિયા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ, એને પણ મળી જાય. મળી જાય. હા. સમજ્યા? તો એ MCA વસ્તુ અલગ છે. ભાઈ તમને પ્રાઇવેટ લિમિટેડ કંપની તો મળી ગઈ, તો શું એ ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન મળે છે? ના ભાઈ, ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન તો મળતું નથી. પણ એ તમારી જે કંપની બને છે ને, કાલ સવારે તમે જ્યારે ટ્રેડમાર્કમાં કરાવવા જાઓ છો ચેક કરવા કે ભાઈ આ નામ જે છે કે નહીં, ત્યારે સેમ ટુ સેમ નામ હોય. નામ હોય. બરાબર. તમારી પ્રાઇવેટ લિમિટેડ માટે તમે જે એડવર્ટાઇઝિંગ કર્યું હોય, બ્રાન્ડિંગ કર્યું હોય, એટ ધ સેમ ટાઈમ ઝીરો થઈ જશે. એટલા માટે ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન જરૂરી છે. અને જે મેઇન ક્વેશ્ચન હોય છે ને કે કેવું હોય છે કે આપણે સૌરાષ્ટ્ર સાઈડ કે ભાઈ મારે ધંધો ચાલુ કરવો છે, જય ખોડિયાર, જય ગણેશ, જય રામાપીર. અને જનરલી કેવું હોય છે ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશનમાં ભગવાનના નામ છે, પછી નદીના નામ, પહાડોના નામ, સિટીના નામ, એ બધામાં સેક્શન 9 નું ઓબ્જેક્શન આવે. બરાબર. સેક્શન 9 એટલે બહુ કોમન નામ કે જે મતલબ અમુક વસ્તુ આપણે યુઝ ના કરી શકે, જે એમાં મતલબ એક્સેપ્શનલ કેસીસ હોય છે કે ભાઈ કયા કેસની અંદર મળી શકે. અમારા પણ ઘણા બધા એવા થઈ ગયા છે. ગણેશ છે, ખોડલમાં છે, મોગલમાં છે, અમે પણ રજિસ્ટ્રેશન કરીએ છીએ. પણ આમાં કેવું થાય છે કે રજિસ્ટ્રેશન તો એ પછીથી મળી જાય, પણ જે બિઝનેસમેન તમે કેવું છે કે બિઝનેસ કરતા હોય તો તમારે મતલબ આખું માઇન્ડ તો એમાં જ હોય કે ભાઈ કાલ સવારે મને આ નામ મળશે કે નહીં, કે ભાઈ હું આટલો ખર્ચો કરું છું, હું આટલી મારી રાતોની ઊંઘ કાઢું છું, કે મને ટ્રેડમાર્ક મળશે કે નહીં. પણ એટ ધ એન્ડ એ ટ્રેડમાર્ક મળે છે કે નહીં એ હંમેશા ક્વેશ્ચન માર્ક હોય. એટલે હું તો હંમેશા એવી જ એડવાઇસ આપું, ભાઈ નામ તમારે જો ટ્રેડમાર્કમાં કેવું હોય છે કે ભાઈ નામ તમને સારા લાગે છે એનું ટ્રેડમાર્ક નથી થતું, અને જે નથી લાગતા સારા એનું ટ્રેડમાર્ક થાય છે. ગમતા નામનું ટ્રેડમાર્ક નથી થતું, નથી ગમતાનું ટ્રેડમાર્ક થાય હોય છે. છે. હા. અને હું એક્ઝામ્પલ સાથે આપું કે ભાઈ એડિડાસ છે, આપણી સ્વિગી છે, ઝોમેટો છે અને પૂમા છે, એ બધી બ્રાન્ડના કોઈ મિનિંગ નથી હોતા. અને આપણામાં જનરલી કેવું હોય છે કે ભાઈ મિનિંગ Meaning ગોતવા ગોતવા જાય જતા કે હોય. ભાઈ આનો મિનિંગ શું છે, આનો મિનિંગ શું છે. અરે મિનિંગ વગરના મિનિંગ અત્યારે ટ્રેડમાર્ક તમે આજે કરાવવા આવ્યા છો, લોકો તો વર્ષોથી કરે છે. કરે છે. આઝાદી પહેલાનું ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન ચાલુ છે, તે તો ઓલરેડી લેવાય જ ગયા હોય. પછી કે સાહેબ આપણે આટલો બધો ખર્ચો થઈ ગયો, હવે આપણે શું કરશું? ત્યારે મારી પાસે એક જ ઓપ્શન હોય કે ભાઈ હવે આ થાય એમ નથી. નથી. હા. બિંગ અ લોયર, મારે તો ક્યારેય ના ન પાડી શકાય. બટ સમટાઈમ્સ કેવું હોય છે કે ભાઈ જે વસ્તુ દેખીતી રીતે છે કે ભાઈ સામે ઓલરેડી કોઈ 50 વર્ષ જૂની ફર્મ છે, હવે તમે 5 વર્ષથી ચાલુ કરો છો, તો એ લોકોને એડવાઇસ આપણે ના બોલવા સિવાય આપણી પાસે કોઈ ઓપ્શન Option નથી નથી. રહેતો. એટલા માટે કે ભાઈ નામ તમે જ્યારે પસંદ કરો છો ને, ત્યારે 4-5 વર્ડ તમે ભેગા કોઈ કરો, એનું કોમ્બિનેશન કરો, મિનિંગના પાછળ ના પડો. ગમતા નામનું ટ્રેડમાર્ક થશે નહીં, નહીં ગમતાનું ટ્રેડમાર્ક થશે. બહુ જબરદસ્ત સમજ્યા? વાત કરી તમે. એટલે કોમન નામ અવોઇડ કરવા જોઈએ. તમે જ્યારે એડિડાસ ને પૂમાને મેં તમને આગળ વાત કરી કે એ લોકોનું કેવું છે કે માર્કેટિંગ, એડવર્ટાઇઝિંગ એ લેવલનું એ બનાવે ને કે એ બ્રાન્ડ બની જાય. બ્રાન્ડ બની જાય. અને અત્યારે તો ટ્રેન્ડ છે કે ભાઈ તમે ઇંગ્લિશ નામ રાખો વ્યવસ્થિત જોરદાર, કંઈક આમ અલગ ટાઈપનું, કે લોકોને લાગે કે નવું છે, નવું ફોરેન છે. બ્રાન્ડ છે. બ્રાન્ડ. પણ હજુ જે ઓર્થોડિક મેન્ટાલિટી બધાની છે કે ભાઈ ભગવાનનું નામ, ભગવાન. તો અવોઇડ કરવું જોઈએ ભગવાનનું નામ ને સિટીના નામ ને એ બધું. So, આ તબક્કે મને એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ સવાલ યાદ આવે છે કે અત્યાર સુધીમાં તમારી સાથે આવી નંબર્સ ઓફ ઘટનાઓ બની ગઈ છે કે કોઈ વ્યક્તિ 7 વર્ષથી બિઝનેસ કરતો હોય અને પછી એને ખબર પડે કે ભાઈ મારા નામનું તો બીજો કોઈ ટ્રેડમાર્ક કરાવી લીધો છે અને ઓલરેડી ઉપયોગ કરે છે. આવી કોઈ ઘટના બની હોય તો એકાદ બે ઘટનાઓ મારા વ્યુઅર્સ સાથે. અરે હમણાં છે ને રિસેન્ટલી મારા એક ક્લાયન્ટને નોટિસ આવી, અને ક્લાયન્ટે વોટ્સઅપ નામથી એક ડોમેન લઈ લીધું. વોટ્સઅપ પાસે .com .in એ બધા હતા. બટ ક્લાયન્ટને કેવું ભાઈ આઈટી વાળા હતા, મતલબ સુરતમાં આઈટી હબ પણ છે આપણે, તો એ લોકોએ ડોમેન લઈ લીધું. તો મળતું હોય તો લોકો લઈ શકે. પણ જ્યારે એ લોકોએ લઈ લીધું છે ત્યારે એને ખબર પડે છે કે ભાઈ આ લોકોની લીગલ નોટિસ આવી. અને જ્યારે મોટી બ્રાન્ડ હોય તો એ લોકો તો ડાયરેક્ટલી સૂટ ફાઇલ કરી દે. દિલ્હી, મુંબઈ, કોઈ પણ જગ્યા પર એ લોકોનું જે રજિસ્ટર્ડ એડ્રેસ હોય ત્યાં ડાયરેક્ટલી સૂટ ફાઇલ કરી દે. તો આપણે ધંધા કરવાના ચક્કરમાં બીજા ધંધે લાગી તારીખો ભરતા થઈ જાય. યસ, એક્ઝેક્ટલી. એટલે આ ટાઈપનું તો ઘણી વખત, અને તમે ગણીને ચાલો કે મહિનામાં અમારે 200-300 નોટિસ તો હોય જ કે ભાઈ આવે જ, આ મારું કોપી કરે છે, આ મારું કોપી કરે છે. અને મોટી મોટી બ્રાન્ડનું પ્રોટેક્શન બહુ હાઈ લેવલનું હોય છે. એ લોકો તો નોટિસ પણ નથી મોકલતા, ડાયરેક્ટલી રેડ પાડી દે તમારી પર. તમે શાંતિથી સૂતા હોય ઘરે અને ખબર પડે કે તમારા ફેક્ટરી પર રેડ પડી છે, શટર લાગી ગયું છે, તો તમારા પાસે કોઈ ઓપ્શન બચતો નથી. આવા બધા તો છે ને નંબર્સ ઓફ એક્ઝામ્પલ છે. બટ હજુ એક એક્ઝામ્પલ છે કે લાઈક એક બ્રાન્ડ હતી જે મતલબ લાઈક 50 વર્ષ જૂની હતી. પણ જ્યારે ક્લાયન્ટ આવે છે તો ક્લાયન્ટને તો ખબર જ હોય છે કે ભાઈ આપણે તો કોપી જ કરીએ છીએ.
કોપી કરીએ છીએ તેમ છતાં એ લોકોને ટ્રેડમાર્ક તો જોઈએ જ કે ભાઈ અમારે ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન કરાવવું છે. તો એ ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન આપણે એપ્લિકેશન કરીએ તો તમને શું લાગે છે કે ટ્રેડમાર્ક એપ્લિકેશન આપણે રજિસ્ટર્ડ થાય તો એ આપણું કામનું કે નહીં કામનું? તમારા મુજબ શું લાગે તમે? ઓલરેડી એના નામ પર બોલતું હોય તો નોટ પોસિબલ થાય ને. રજિસ્ટર્ડ એ લોકો નથી કરેલું. 50 વર્ષ જૂની કોઈ બ્રાન્ડ છે એ લોકોનું ટ્રેડમાર્ક રજિસ્ટર્ડ હજી એપ્લિકેશન જ નથી કરેલી. પણ આ ભાઈને એમ થાય છે કે ભાઈ કોઈનું નથી તો હું કરાવી લઉં બરાબર. અને આ લોકોનું બંધ કરાવી દઉં. તો બરાબર. તમને શું લાગે છે કે ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશનમાં કોઈ પ્રોવિઝન હશે કે આ ટાઈપનું થઈ શકે? નહીં હોય. અ, તમારું શું કેવું? યસ, ટ્રેડમાર્કમાં કેવું હોય છે કે બે ટાઈપની એપ્લિકેશન હોય છે. એક હોય છે કે પ્રપોઝ ટુ બી યુઝ, કે તમે અમને આપશો પછી અમે યુઝ કરશું, અને બરાબર. 90% એપ્લિકેશનો પ્રપોઝ ટુ બીના યુઝ પર જ થાય છે. અને જે સેકન્ડ એપ્લિકેશન હોય છે ને એ યુઝર એફિડેવિટ, કે ભાઈ અમે ઓલરેડી આટલા વર્ષ જૂના છે. તો તમે ક્યારે એપ્લિકેશન કરો છો કે ભાઈ 2 વર્ષ પહેલા તમે એપ્લિકેશન કરી છે, ભલે તમારી પાસે રજિસ્ટર્ડ છે, પણ હું 50 વર્ષ જૂનો છું, હું એપ્લિકેશન કરવા માટે જાઉં છું, તો એપ્લિકેશન 50 વર્ષ જૂની દેખાડશે કે બરાબર. ભાઈ 50 વર્ષ મારી એપ્લિકેશન જૂની છે. તો તમારે ત્યારે પણ તમારા બિઝનેસ પર તાળા લાગશે, ભલે 2 વર્ષ તમારી જૂની છે. અને જ્યારે કોમર્શિયલ સિવિલ સૂટ ટ્રેડમાર્કનો તમારે જ્યારે આઈપી સૂટ તમારી પર ફાઇલ થાય છે, તો એ તમે જે સેલ્સ ટ્રાન્ઝેક્શન કરેલું હોય ને એના પર્સન્ટેજ સુધીનું તમારે ક્લેમ કરી શકે છે. ઓહ. એક મેં ઘણા વખત મેં સેમિનારમાં મેં કીધું છે કે એક કેસ છે વોટમેન કંપની, ફોરેનની કંપની હતી. જે લોકોનું કામ છે ફિલ્ટર પેપર બનાવવાનું. તો વોટમેન જે કંપની છે એ લોકોને સિમિલર ટાઈપનું કોઈક આપણે ઇન્ડિયામાં એ લોકોએ જોઈ લીધું, મતલબ કે આ ટાઈપની કોઈ ફર્મ છે આપણે ઇન્ડિયામાં તો ચાલુ કરી ચાલુ જ દઈએ, હોય. શું ફરક પડે, ક્યાં શું કરશું. તો આ લોકો મતલબ કરોડો રૂપિયામાં બિઝનેસ ચાલુ કરી દીધું. ઓલા ફોરેનમાં હતા તે લોકો તો જોતા જ હતા કે ભાઈ આ લોકો યુઝ કરે છે, તો પણ એ લોકો વેઇટ કરતા હતા કે ભાઈ એક સ્ટેજ આવશે ને પછી આ લોકો પર આપણે એક્શન લેશું. ઇન્ડિયા છે ને વિપોનો એક પાર્ટ છે. તે ઇન્ટરનેશનલ જે કહી શકાય ને ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન આખું ઓર્ગેનાઇઝેશન, એનો એક ઇન્ડિયા પાર્ટ છે. તો ફોરેનમાં કોઈ ટ્રેડમાર્ક રજિસ્ટર્ડ હોય તો એ લોકો વિપો થ્રુ અહીંયા ઇન્ડિયામાં પ્રોટેક્શન એ લોકોએ મેળવેલું હોય. તો વોટમેનવાળાએ કર્યું શું કે ડાયરેક્ટલી ઇન્ડિયામાં આવીને એના પર દાવો દાખલ કરી દીધો. ઓહ. 250 કરોડ રૂપિયાની પેનલ્ટી આવી. તમે માનશો નહીં, તમને એમ લાગશે કે આ ફોરેન બ્રાન્ડ વાળા છે ઇન્ડિયામાં આવીને શું કરી લે, ઘણું બધું કરી લેશે, ખબર પણ નહીં પડે તમને. સમજ્યા? તો મારી તો હંમેશા એડવાઇસ હોય ક્યારેય કોઈનું કોપી ના કરવું. જે માણસ જે ધંધો કરે છે એ લોકો આજે નહીં તો કાલે એ લોકો ટ્રેડમાર્ક કરાવવાના જ છે. અને જો આમાં કેવું છે કે ભાઈ જૂના હતા પેલા 50 વર્ષ, હવે આ એક માણસ થયો, હવે આવા 50 લોકો હોય તો તમે ધંધો કરો કે તમે એ લોકોને બંધ કરાવો. બંધ કરાવો. હા. એટલા માટે જો 50 વર્ષવાળા માણસે પહેલેથી ટ્રેડમાર્ક કરાવી લીધું હોત તો આ દિવસ એને ક્યારે આવત નહીં. તમે હજુ એક એક્ઝામ્પલ છે યોગી સ્કૂલ બેગ, હા. આપણા વરાછામાં તમે જોયું છે, બહુ બહુ બધા ઘણા મોટી બધા બ્રાન્ડ છે. બોર્ડ યસ. છે. એ કાકા ઓરિજિનલ 2000 અરાઉન્ડનું એ લોકોને ચાલુ કરેલું છે. પણ કે એ લોકોનો પાર્ટનરનું ને એ બધાના મતલબ ક્રાઇસિસ હતા. તો તમે ટ્રેડમાર્ક એપ્લિકેશનમાં જોશો ને તો નંબર્સ ઓફ એપ્લિકેશન સેમ ટુ સેમ લોગો સાથે કેટલા નંબર્સ ઓફ લોકોએ એપ્લાય કરેલું છે. ઓહો. જ્યારે એ કાકા મારી સામે આવ્યો તો લિટરલી મારી આંખમાંથી આંસુ આવી ગયા કે ભાઈ આટલા લેવલે કોઈ માણસે આ લેવલની બ્રાન્ડ બનાવેલી છે અને હવે અત્યારે એ લોકોને મતલબ ભીખ માંગવી પડે કે ભાઈ હવે મારું શું, નથી એ લોકો પાસે પ્રોપર કઈ રિસોર્સિસ કે એ લોકો નથી કોઈ ફાઇનાન્શિયલ કન્ડિશન સારી, તો કયા હિસાબથી પ્રોટેક્ટ કરવી. હમણાં રિસેન્ટલી જે લોકોનું અમે રજિસ્ટર્ડ કરાવ્યું છે અને ઇવન પેપરમાં નોટિસ પણ ઇસ્યુ કરાવી કે ભાઈ આ નામનું કોઈ લાગતા વળગતા લોકો હોય એના પર અમે લીગલ એક્શન લેવા જઈ રહ્યા છે. પણ આમાં જનરલી કેવું હોય છે કે જે લોકલ બ્રાન્ડ બની જાય છે, મતલબ ગલી ગલીમાં બની જાય છે, તો કેટલા લોકોનો તમે બંધ કરાવી શકો? તો બરાબર. તમારે સ્પેશિયલી એ બંધ કરવા માટે ધંધો બંધ કરીને બીજાનું એની બંધ પાછળ કરાવવા લાગુ નીકળવું જવું પડે. પડે. એટલા માટે જો પહેલેથી ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન કરાવેલું હોય ને તેના બેનિફિટ ઘણા બધા છે. બરાબર. મતલબમાં ઇન શોર્ટ એટલું કહેવાનું કે ભાઈ આપણી બ્રાન્ડ જે પાપા પગલી કરતી હોય ને ત્યાં સુધીમાં એની પ્રોસેસ લિપટાવી દેવાની. એક્ઝેક્ટલી, મતલબ આપણે કે ફર્નિચર કરાવીએ છીએ, આપણે સોફા કરાવીએ છીએ, આપણે સીસીટીવી કેમેરા મુકાવીએ છીએ, આ બધું જ કરીએ છીએ. પણ સાથે સાથે 5, 10, 15, 20 હજારનું ઇન્વેસ્ટમેન્ટ આના માટે બી ગણી લેવાનું આપણે. ચોક્કસપણે યોગેશભાઈ, હા. તમારા માઇન્ડની અંદર કોઈ જો વિચાર આવે છે હા. કે ભાઈ મારે ધંધો કરવો છે, મારે કાલ સવારે 10 વર્ષ પછી પણ કરવો છે, હા. તો ઇન્સ્ટન્ટ ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન કરાવવું હા, જોઈએ. સર. ઘણા બધા તમે જોયા હશે મોટા મોટા બિઝનેસ એ લોકો એ જ એડવાઇસ આપે કે ભાઈ તમારા ધંધાનું પહેલું સ્ટેપ, પહેલું પગથિયું ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન. યસ. ટ્રેડમાર્ક વગર તમારા ધંધાનો ઉદ્ધાર જ નથી. નથી. નોટ ઓનલી ટ્રેડમાર્ક, ઘણા બધા આસ્પેક્ટ છે, ઘણા બધા સર્ટિફિકેશન છે, લાયસન્સ છે. લેટર હું તમને સમજાવીશ કે શું શું મેન્ડેટરી વસ્તુ છે. સો તમે બહુ સરસ મજાની વાત કરી કે ભાઈ ઘણા લોકોએ ટ્રેડમાર્ક ન લેવાને કારણે ઘણી બધી નુકસાનીઓ ભોગવેલી છે. સો મારો ક્વેશ્ચન એ છે કે ભાઈ હું ખાલી વર્ડમાર્ક કરાવી લઉં, બરાબર છે, તો એનાથી શું મારી બ્રાન્ડ સુરક્ષિત થઈ જાય ખરી? તમારું શું કહેવું છે આ બાબતે? જો યોગેશભાઈ, જનરલી કેવું મેં તમને આગળ પણ જણાવ્યું કે ટ્રેડમાર્કના ઘણા બધા ટાઈપના ટ્રેડમાર્ક હોય, પણ એમાં જે મેઇનલી જે બધાથી વધુ એપ્લિકેશન ફાઇલ થાય છે ને એ વર્ડમાર્ક, દેટ મીન્સ કે શબ્દોના રાઇટ્સ, અને જે સેકન્ડ એપ્લિકેશન થાય છે ને ડિવાઇસમાં,
ધેટ મીન્સ કે લોગોના રાઇટ્સ. તો ઘણા લોકોના માઇન્ડની અંદર ક્વેશ્ચન હોય કે ભાઈ મેં લોગો મારો કરી નાખ્યો છે એટલે મારું નામ લોગો બધું જ મતલબ આવી ગયું, હવે મારો બિઝનેસ સુરક્ષિત, હવે મારે કાંઈ કરવાની જરૂર છે નહીં. તો આનું હું તમને છે ને એક એક્ઝામ્પલ સાથે કહીશ કે મારા જાણ મુજબ મતલબ મારા કેસ સ્ટડી પ્રમાણે આપણે એક સિદ્ધાંત ચૂનો છે Yes. તે બહુ સારું એવું છે. એ લોકો પાસે ટ્રેડમાં કોપીરાઇટ જનરલી બધું જ એ લોકો પાસે છે. તો એ લોકોએ જ્યારે માર્કેટની અંદર જે લોકો ફેમસ થાય છે ત્યારે એ લોકોનું મતલબ વર્ડમાર્ક હોય છે, ડિવાઇસ માર્ક માટે લોગો રજિસ્ટ્રેશન હોય છે. તો આ બંને રજિસ્ટર કોપીરાઇટ રજિસ્ટ્રેશન બધાના ફાયદા શું છે ને હું તમને એક્ઝામ્પલ સાથે કહીશ. સિદ્ધાંત ચૂનોનું નામ વાપરે છે સેમ સિમિલર ટાઈપનું કોઈ રિદ્ધાંત ચૂનો. Uh-huh. તો આમાં તમારો ટ્રેડમાર્ક કામ નહીં આવે કેમ કે માણસે નામ તો અલગ જ કર્યું છે કે આ સિદ્ધાંત ને ક્યાં રિદ્ધાંત. હા, તો આ કેસમાં કોપીરાઇટ કામમાં આવે બરાબર. કે માણસને પ્રાઇમા ફેસી ક્લિયર પાણીની તમે બોટલ જોઈ છે કે પ્રાઇમા ફેસી લોકોને લાલ કલરનું જે લેબલ હોય ને એ ક્લિયર પાણીની બોટલ, બ્લુ કલરનું હોય તો એ મતલબ બ્લુ જે લાઇટ બ્લુ ટાઈપનું આવે કે ભાઈ બિસ્લેરી. બિસ્લેરી. પણ હર પાણી કી બોટલ બિસ્લેરી નથી હોતી ને હર પાણી કી બોટલ ક્લિયર વોટર નથી હોતી. સમજા લોકો યસ ક્લિયર કરી દે, એકવા ક્લિયર કરી દે. એટલે તમે અવારનવાર જોવો છો કે ભાઈ ક્લિયર પાણીની બોટલની રેડ પડી, ભાઈ બિસ્લેરી વાળાની રેડ પડી, ડવ સાબુ વાળાની રેડ પડી, હાર્પિક વાળાની રેડ પડી. હમ. એટલે લોકોની જે માસ્ટરી છે ને કોપી કરવામાં એ લેવલની છે ને કે તમે મતલબ આપણા મમ્મી પપ્પા ભાઈઓ કોઈ અનએજ્યુકેટેડ થોડા ઘણા પણ ઓળખી જ ન શકે, હમ. લઈ લે 300 રૂપિયાની વસ્તુ 30 રૂપિયાના કચરાવાળી સમજીને મતલબ એ લોકો લઈ લે. લે. સમજી ગયા? તો મતલબ જે કોપી કરવાની માસ્ટરી હોય ને એ નેક્સ્ટ લેવલ સુધીની હોય. તો મારા એડવાઇસ પ્રમાણે તમે પહેલાં જો એપ્લિકેશન તમારી રજિસ્ટર્ડ થઈ હોય તો તમારી લોગોવાળી મતલબ ડિવાઇસ માર્ક છે, કાયદા ડિવાઇસ માર્ક મતલબ જ્યારે લોગોવાળી આપણે એપ્લિકેશન કરીએ ને એને કાયદાની ભાષામાં ડિવાઇસ એપ્લિકેશન કહેવાય, ડિવાઇસને લોગો કહેવાય. તો જ્યારે તમારી મતલબ લોગોવાળી એપ્લિકેશન છે કે વર્ડવાળી છે એ તમારે પહેલાં ચેક કરી લો. અને જો તમારી કોઈ પણ એપ્લિકેશન નથી થઈ તો વર્ડ માર્ક માટે વર્ડ એપ્લિકેશન કરાવો અને ડિવાઇસ માર્ક લોગો માટે ડિવાઇસ માર્કની એપ્લિકેશન કરાવો. શું કામ કરાવો બંને હું તમને વિગતવાર સમજાવું. વર્ડમાર્ક જ્યારે યાહુનો એક ફેમસ કેસ છે, યાહુ કરીને અને એક અમૂલ ફ્રેન્ચાઇઝીવાળા, આ બંને કેસમાં શું થયું, અમૂલ ફ્રેન્ચાઇઝીવાળો પહેલા કેસ તમને કહી દઉં. અમૂલ ફ્રેન્ચાઇઝીમાં કોઈ અમૂલ ફ્રેન્ચાઇઝી નામનું ડોમેન બહાર પાડી નાખ્યું. હમ. એ અમૂલની ફ્રેન્ચાઇઝી આટલા રૂપિયા છે, એમાં કેટલા લોકોએ પૈસા ભરી દીધા વેબસાઇટની અંદર. પછી ખબર પડી કે ભાઈ આ લોકો તો ફેક હતા. ઓહો. તો આ બધા જે એક્ઝામ્પલ છે ડોમેન વાળામાંથી મતલબ જે ઇલસ્ટ્રેશન જે આપણે નીકળે છે એ ડોમેનના રિલેટેડ થાય છે. બરાબર. તો જ્યારે તમે વિધાઉટ લોગોની એપ્લિકેશન કરો છો વર્ડમાર્કની, તે વર્ડમાર્કમાં ઈચ એન્ડ એવરી શબ્દોના રાઇટ્સ મળે. બરાબર. કાલ સવારે તમે .com લઈ લીધું, .in લઈ લીધું અને કાલ સવારે કોઈ થર્ડ પર્સન .net લઈ લે છે તો એને તમે કઈ રીતના પ્રોટેક્ટ કરશો? બરાબર. તમારી એપ્લિકેશન જે થઈ છે ટ્રેડમાર્કની એ તો ડિવાઇસ લોગો માટેના રાઇટ્સની થઈ છે, તો એ માટે તમારે વર્ડમાર્ક લેવું છે. એટલે હવે લોગો શા માટે કરવો છે? બરાબર. લોગો એટલા માટે કરાવવો જોઈએ કે બ્રાન્ડની ઓળખ તમારા શબ્દો સાથે તમારા કલર કોમ્બિનેશન ને તમારું જે આર્ટિસ્ટિક વર્ક છે ને લોગો એના પરથી થાય છે. બરાબર. એટલા માટે લોગો કરાવવું જોઈએ. અને કોપીરાઇટ માટે તમને રિદ્ધાંત ને સિદ્ધાંત ચૂનોનું એક્ઝામ્પલ આપ્યું જ છે, શા માટે કરાવવું જોઈએ. બરાબર. બસ આ બધા ડિફરન્શિએટ છે. ઓકે. એટલે વર્ડ અને લોગો વાળી એપ્લિકેશન એક સાથે ક્યારેય કમ્બાઈન ફાઇલ થતી નથી. બંનેનો અલગ અલગ એક્સપેન્સ હોય છે, નોમિનલ જ એક્સપેન્સ હોય છે, બહુ કે લાંબો હોતો નથી. પણ કેવું છે કે ફ્યુચર તમારી જે બ્રાન્ડનું બિઝનેસનું ફ્યુચર છે ને એ થોડું વધુ પ્રોટેક્ટ મતલબમાં તમે રિલેક્સ થઈને ફરી શકો, સૂઈ શકો આરામથી, તમારી ઉપર કોઈ ઉપાધિ ન રહે એમ મતલબ. પણ મોસ્ટ કોમનલી મેં ઓબ્ઝર્વ કર્યું છે કે બિઝનેસમેન છે ને બધો ખર્ચો કરશે પણ એ આ વેમાં નહીં જાય. એક્ઝેક્ટલી એ સારામાં સારું બધું જ મેં તો આગળ વાત કરી એમ કે ભાઈ ફર્નિચર સારું કરાવશે, ઇવન એ 50,000 માર્કેટિંગમાં બી આપશે પણ એ 10, 15, 20, 25,000માં આ નાનો અમથું પ્રોટેક્શન થતું હશે ને એ નહીં કરે. તમે સમજશો નહીં. આપણે સુરતમાં જ એક સચિનમાં છે, અમારા જ ક્લાયન્ટ છે, 1,000 કરોડની એનું લોકોનું મંથલી યરલી ટર્નઓવર છે. તો એ લોકો પણ બ્રાન્ડ પ્રોટેક્શનના નામે સમજતા નથી. વિચારો છો તમે કયા લેવલની ગંભીરતા જ નથી, ગંભીરતા નથી. પણ હમણાં કેવું છે કે જે યંગસ્ટર છે, જે એજ્યુકેટેડ લોકો છે એ લોકો સમજે છે. એનામાં અવેરનેસ હા આવી છે. યસ, બટ જે ઓલ્ડ જે ઓર્થોડિક જે મેન્ટાલિટી વાળા લોકો છે એ લોકોને અવેરનેસ જ નથી. એટલે કરોડો રૂપિયાની કંપની છે, એ લોકો હજુ મતલબ એ લોકોનું રજિસ્ટર્ડ હતું, રિન્યુઅલ નથી કરાવેલું, તેમ છતાં એ લોકો મતલબ નથી ખર્ચો કરવા માટે રેડી નથી. હવે પોતાની બ્રાન્ડ માટે પોતે ખર્ચો કરવા રેડી નથી તો કઈ આપણે તો ફોર્સ ના થઈ શકે. હવે કેમ કે કંપની તો એ લોકોની છે. એટલે આપણે આ બધું જોઈને કેવું છે કે મનથી દુઃખ થાય કે ભાઈ આ લોકોની આ લેવલની બ્રાન્ડ છે તો એટલીસ્ટ રજિસ્ટ્રેશન હોય તો એ લોકોને ફ્યુચર માટે રાઇટ્સ સારા મળે. બરાબર. આપણે રિસન્ટલી તમે જોયું હશે ઢોસા ચારકોલ વાળા ને એ બધા, મતલબ જેમ ફેમસ થાય છે એમ લોકો કોપી તો કરે છે. 51 રેનબો વાળા છે, મતલબ લોકો એ હદ સુધીની કોપી કરે ને
કે તમારી પાસે ટ્રેડમાર્ક ને હોય તો તમે કંઈક કરી શકો. કરી શકો. બાકી તમે હાથ ખંખેરવા સિવાય બીજું તમારી પાસે કોઈ ઓપ્શન રહેતો નથી. બહુ સરસ મજાની વાતો કરી સાહેબે. નીચે ડિસ્ક્રિપ્શનમાં એમનો નંબર આપેલો છે. જો તમે કોઈ પણ બિઝનેસ કરી રહ્યા હો અને તમને એમ લાગતું હોય કે ભાઈ યસ મારે ટ્રેડમાર્ક કરાવવું છે, મારે કોપીરાઇટ કરાવવું છે, મારે વર્ડમાર્ક કરાવવું છે, અથવા તો કોઈ પણ સર્વિસીસ જો તમારા બ્રાન્ડને પ્રોટેક્ટ કરવા માટે તમે સાહેબ પાસેથી લેવા માંગતા હો તો એમનું એડ્રેસ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એમનો નંબર આપેલો છે. ચોક્કસથી તમે એમને વિઝિટ કરી શકો છો અને તમને 100% સચોટ ગાઈડન્સ તમારા બિઝનેસ માટે તમને ત્યાંથી મળી રહેશે. સાહેબ બીજો સવાલ એ છે કે હજુ બી ઘણા બધા લોકો છે, બરાબર છે, એ ટ્રેડમાર્ક અને કોપીરાઇટ વચ્ચે કન્ફ્યુઝન થતા હોય છે. તો આના વચ્ચેનું અંતર શું છે એ થોડુંક ડિટેલમાં અમારા વ્યુઅર્સને એક્ઝામ્પલ સાથે હોય તો સમજાવજો. યસ, મેં જો તમને આગળ પણ સમજાવ્યું છે. બોટલ છે, બોટલની અંદર તમારું જે બિઝનેસનું નામ છે એની માટે નામ અને લોગો માટે તમે ટ્રેડમાર્ક કરાવવાનું થાય. ઓકે, હવે આ વસ્તુ તમે ટ્રેડમાર્ક નામ ને લોગો તમે ટ્રેડમાર્ક કરાવી નાખ્યું છે. હવે લોકો કલર કોમ્બિનેશનની સાથે સપોઝ કે તમારું નામ ક્લિયર પાણીની બોટલ છે. હવે કાલ સવારે કોઈ યસ ક્લિયર છે, એક્વા ક્લિયર છે, મતલબ ફલાણા ઢોકળા મતલબ એ ટાઈપનું નામ રાખીને આવે છે તો એ માટે કોપીરાઇટ લાગે. કેમ કે સમટાઈમ્સ કેવું હોય છે, લોગો 50 રૂપિયાનો પણ બને, 5 લાખ રૂપિયાનો પણ બને. મારા એવા ક્લાયન્ટ છે જે 10-10, 15-15 લાખ રૂપિયા ખાલી લોગો માટે ખર્ચેલા છે. તો લોગોનું જે આર્ટિસ્ટિક વર્ક છે એને પ્રોટેક્ટ કરવા માટે કોપીરાઇટ પણ જોઈએ. સમજે કે જે કલર કોમ્બિનેશન છે, જે બ્રાન્ડિંગ, જે આર્ટિસ્ટિક જે વર્ક છે, એક એક વસ્તુનું અલગ અલગ પ્રમાણે એ લોકોનું ક્લેરિફિકેશન હોય કે ભાઈ આ વસ્તુથી કન્ઝ્યુમરના બિહેવિયરમાં મતલબ કયા ટાઈપનું તમારું સેલ્સ થશે, શું થશે, ઇમેજ ઇમ્પ્રેશન કેવી પડશે, એ બધું જ લોગોની અંદર હોય છે. એટલે લોગો માટે કોપીરાઇટ પ્રોટેક્શન પણ કરાવવું જોઈએ. પેકેજિંગ, લોગો, ટ્રેડમાર્ક પણ થશે, કોપીરાઇટ પણ થઈ શકે. ઓકે, બસ આ ડિફરન્સ હોય છે. ઓકે. મતલબમાં કોમન ડિફરન્ટ છે પણ કરાવવું બંને જરૂરી છે. મતલબમાં ફ્યુચર કોઈ પણ તમારી સાથે કમ્પીટ ન કરે એટલા માટે. અને આગળ તમે મને એક ક્વેશ્ચન પૂછો તો એમાં કેવું હતું કે લાઈક જનરલી કેવું હોય છે, અમૂલ માચોસ, તમે નામ સાંભળ્યું હશે, કોમન નામ અમૂલ માચોસ. તો એ તમને શું લાગે, અમૂલ વાળાની કંપની હશે? અમૂલ માચોસ છે તો આપણને ઓબ્વિયસલી જ લાગે કે ભાઈ અમૂલ ની જ હશે. ના, અમૂલ ના, સમજીને જ લોકો લેતા ના, હશે. ના, 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 બિલકુલ અલગ કંપની છે. ઓહો. બંને અલગ કંપની છે. અમૂલ મિલ્ક અલગ છે, અમૂલ માચોસ અલગ છે. ઓહો, આજે તમે ખબર પડી સમજ્યા? મને તો. યસ, અમારા વ્યુઅર્સ ને બી આજે ખબર પડી હશે. બંનેના ક્લાસ ડિફરન્સ છે. ઓહો. બાલાજી વેફર્સ, બાલાજી ફિલ્મ સ્ટુડિયો, બંને વસ્તુ અલગ છે. બરાબર. ઓકે, એટલે એક નામ એવું જરૂરી નથી કે ભાઈ એક નામ છે તે બીજા વસ્તુની અંદર મતલબ બીજા કોઈનું હોય છે, સમજા? એટલે બ્રાન્ડ છે, એ બ્રાન્ડનું મતલબ પ્રોટેક્શન વધુ હોવું જોઈએ. અધરવાઇઝ લોકોને એવું જ લાગશે કે ભાઈ આ વસ્તુ છે એ આ બ્રાન્ડનું જ છે. બરાબર. સમજા? એક મિસ્ટેક તમારી, સપોઝ કે તમારે 3-4 ટાઈપનું ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં તમારે બિઝનેસ કરવો છે. ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં શું આવશે? કપડાં આવશે, જ્વેલરી, વોલેટ, એ બધું આવશે. તો આ બધામાં કેવું હોય છે કે અલગ અલગ ક્લાસીસ હોય છે. હવે આજ સવારે તમે કોસ્ટ કટિંગ કરવા માટે, તમે ખર્ચો બચાવવા માટે તમે કરી નાખો છો ભાઈ ચાલો આપણે અત્યારે કપડાનું કરી નાખીએ. પણ કપડાની જો તમારી બ્રાન્ડ ચાલી ગઈ, એમાં તમે વોચ વેચતા હોય, જ્વેલરી વેચતા હોય, બધું વેચતા હોય, તો કાલ સવારે તમારો કોમ્પિટિટર્સ જેવું વેચવાનું તમારું મતલબ ફાસ્ટ થશે, વાટ જોઈને જ બેઠા હોય લોકો, નવરા લોકો, કે ઇન્સ્ટન્ટ ડાયરેક્ટલી કોપી કરો આ લોકોનું. કે મહેનત કોઈ નથી કરવી. તમે જે ગ્રાઉન્ડ લેવલે જે સ્ટ્રગલ કરેલી છે, જે તમે જે ખૂન પસીનાની જે તમારી મતલબ મહેનત છે, એ મહેનત કોઈ નથી જોતું. તમે બ્રાન્ડ બનાવી છે, તમારી જે અણસમજણ કહી શકાય કે જે તમે કોસ્ટ કટિંગમાં જે પૈસા બચાવેલા છે, જ્વેલરીમાં અપ્લાય કરી દેશે, આમાં અપ્લાય કરી દેશે, તો મતલબ કન્ફ્લિક્ટ થશે કે ભાઈ આ બ્રાન્ડનું શું. બરાબર. ઓકે, એટલે તમારા માઇન્ડની અંદર હોય કે ભાઈ મારે ફેશન ઇન્ડસ્ટ્રીમાં જવું છે, તો એ રિલેટેડ જેટલા પણ ક્લાસીસ આવે, જેટલા પણ જે ટ્રેડમાર્ક કરવાના થાય, એ બધા એક સાથે કવર કરી લે. ઓકે, મતલબમાં કોઈ વસ્તુ છૂટવી ન જોઈએ મતલબ. યસ, એક્ઝેક્ટલી. સો સાહેબ, આજનો જે યુગ છે, બરાબર છે, એ ઈ કોમર્સનો યુગ છે કે લોકોને શૂઝ બી મંગાવો છે તો ઓનલાઈન મંગાવશે, ખાંડ બી મંગાવી છે તો ઓનલાઈન મંગાવશે. તો ઈ કોમર્સ બિઝનેસમાં ટ્રેડમાર્ક છે એ કેટલો અગત્યનો છે? યોગેશભાઈ, આ બહુ જ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. કેમ કે અત્યારના જે યંગસ્ટર છે ને, મોસ્ટલી પ્રિફર કરે છે પોતાનો બિઝનેસ. અને ગુજરાતીના તો ખૂનમાં જ હોય છે કે પોતાનો બિઝનેસ. પોતાના બિઝનેસમાં નોકરી તો કોઈને કરવી નથી. તો હવે લોકો ઈ કોમર્સ તરફ વળ્યા છે. અને મોસ્ટલી સુરત, અમદાવાદને જે બધા સિટીઝ છે, જે મેટ્રો સિટીઝમાં, એમાં કેવું હોય છે કે ભાઈ જે લોકો મતલબ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરે છે, બધા ઈ કોમર્સમાં જંપલાવે છે. તો આમાં થાય છે એવું કે ઈ કોમર્સમાં ફર્સ્ટ તમારે જરૂરી હોય છે જીએસટી નંબર. બરાબર. તો જીએસટી નંબરની સાથે સાથે જરૂરી હોય છે ટ્રેડમાર્ક. બરાબર. હવે ટ્રેડમાર્ક શા માટે જરૂરી હોય છે? તમે કોઈ પ્રોડક્ટ છે, સપોઝ કે તમારું કોસ્મેટિકનું કામ છે, તમે કોસ્મેટિક માટે ક્રીમ બનાવો છો, સો એન્ડ સો યુઝ માટે. તો એ ક્રીમ બનાવો છો, ક્રીમ માટે તમે માર્કેટિંગ કરો છો, તમારે જે પ્રોડક્ટ, જે તમારું મતલબ લિસ્ટિંગ છે ને, એ લિસ્ટિંગને તમે ફર્સ્ટ રેન્ક પર લઈ આવો. 1 થી 3 નંબરના રેન્કિંગમાં લઈ આવ્યા. તો ફ્લિપકાર્ટ, એમેઝોન, મીશોમાં તમારું સેલ મતલબ જોરદાર ચાલે છે. હવે જ્યારે તમારી પાસે ટ્રેડમાર્ક નથી ને, તો ફ્લિપકાર્ટ, એમેઝોન, મીશો
એ જે તમારું જે બ્રાન્ડિંગનું જે લિસ્ટિંગ છે ને એ લિસ્ટિંગને જેનેરિક લિસ્ટિંગ ગણશે, બરાબર. એટલે કોમન ગણશે. હવે એ જ તમારા લિસ્ટિંગની અંદર કોઈ થર્ડ સેલર છે ને, મતલબ જે લોકોને કંઈ લાગતું ઓળખતું જ નથી, થર્ડ સેલર તમારી અંદર લિસ્ટિંગ કરી શકશે. એટલે તમારા જે ઓર્ડર પડે છે ને એ ઓર્ડર બીજા લોકો પણ, મતલબ એ લોકો પણ સેલ કરી શકે. ઓહો. એટલે તમારું પ્રોડક્ટની જે ક્વોલિટી છે 5 રૂપિયા ઓછા ભાવે, એટલે અલા. તમારું તો નીચે જ જતું રહે. સમજા? એ જે જેનેરિક ના બેનિફિટના લીધે એ લોકો જે સેકન્ડ પર્સન છે એ તમારા જ લિસ્ટિંગની અંદર એ લોકો પોતાની પ્રોડક્ટ સેલ કરશે. ઓહો. સેમ પ્રોડક્ટ, મતલબ લાઈક ક્વોલિટી ડિફરન્ટ, મતલબ રેટ ડિફરન્સ. રેટ ડિફરન્સ, અને તમારું માર્કેટ ડાઉન થશે. જે Down તમે થશે. રિવ્યુઝ પડાવેલા છે, જે મતલબ જે તમે મહેનત કરેલી શરૂઆતનો છે, જે સંઘર્ષ કર્યો સ્ટ્રગલ છે. છે, યસ, એ બધું ઝીરો થઈ જશે. એટલા માટે જે તમારું જે બ્રાન્ડિંગ છે એને છે ને મેપિંગ કહેવાય. બરાબર. કે ભાઈ ઘણા બધાના તમને, મતલબ અમને કોલ આવે કે ભાઈ મેપિંગ થાય છે અમારે, તો ટ્રેડમાર્ક નથી કરાવેલું એટલે મેપિંગ તો થવાનું છે. એટલે પહેલું જે તમારું ઈ કોમર્સ કરવાનું જે બિઝનેસનું જે વિચાર આવે છે ને, તો પહેલા ટ્રેડમાર્ક કરાવવું જોઈએ. અને ઈ કોમર્સમાં તો જનરલી કેવું હોય છે કે ભાઈ નામનું એટલું ઇમ્પોર્ટન્સ નથી હોતું. એક વખત તમારું પ્રોડક્ટ ચાલી ગયું તો ગમે તેવા નામનું ચાલી જાય, પણ જ્યારે બીજું આપણા લિસ્ટિંગની અંદર વેચીને વહી જાય ને હા. ત્યારે બહુ દુઃખ થાય કે ભાઈ હવે આપણું રજિસ્ટર્ડ નથી. નથી. અને એમાં થશે એવું કે જે પ્રોસિજરની અંદર કેવું છે કે લેન્ધી પ્રોસિજર છે, એટલે થોડો ઘણા પણ આપણે અપ્લાય કરશું પછી તો હેરાન થવાનું બધું થશે. બરાબર. ઓકે, એટલે હું ટ્રેડમાર્કની પ્રોસિજર પણ સમજાવું છું, પણ આના પછીના તમે ક્વેશ્ચનમાં હું સમજાવી દઉં થોડું detail. સો જેટલા બી લોકો ઓનલાઈન બિઝનેસ કરવા માંગે છે, ઈ કોમર્સ દ્વારા પોતાના બિઝનેસનો ગ્રોથ કરવા માંગે છે, તો બધા જ લોકો માટે ટ્રેડમાર્ક છે બહુ જ જરૂરી છે. તો અત્યારે જ નીચે નંબર આપેલા છે, તમે એમની વિઝિટ કરી શકો છો અને 100% તમને લીગલ ગાઈડન્સ તમારા બિઝનેસ માટે ત્યાંથી તમને પ્રોવાઈડ થશે. સો રાહ ન જુઓ, અત્યારે જ નીચે આપેલા નંબર પર કોલ કરો કે જેથી કરીને આપણને 5 વર્ષ પછી પરસેવો ન વળે એમ. નહીં તો ઘણી બધી વખત થાય છે ને આવું જોઈને, એટલે કીધું ને કે મેપિંગ થાય ત્યારે પરસેવો વળવા સિવાય બીજો કોઈ ઓપ્શન જ ન હોય એમ. ઘણા બધા સેમિનારમાં મને તો આવે, જ્યારે સેમિનાર ખતમ થાય ને, સાહેબ તમે તો અમને ટેન્શનમાં નાખી દે. ટેન્શનમાં નાખી. ટેન્શન અત્યારે લેશો એ સારું, સારું. પછીથી ત્યારે તો રાતના ઉજાગરા થશે, હા. એની કરતા બેટર છે કે તમે અત્યારે ટેન્શન લઈ લો. અત્યારે પૈસા ખર્ચવા સિવાય બીજો કોઈ ઓપ્શન જ નહીં હોય તમારી પૈસા પાસે. ખર્ચીને પણ તમે બિઝનેસ પ્રોટેક્ટ નથી કરી પ્રોટેક્ટ નથી શકતા. કરી ધ થિંગ ઇઝ ધેટ. હા. સો બહુ સરસ મજાની વાત કરી. હવે સાહેબ, તમે છેલ્લા ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં છો, એટલે તમે આ ઓબ્ઝર્વ કર્યું હશે કે પહેલાના સમય કરતાં અત્યારના જે યુવાનો છે એમાં ટ્રેડમાર્કનું પ્રમાણ વધ્યું છે. તો આ બાબત વિશે તમારું શું કહેવું છે? જનરલી કેવું હોય છે કે ભાઈ અત્યારે થોડું એજ્યુકેટેડ લોકો વધારે થોડા બિઝનેસ કરતા થઈ ગયા, અને આપણા ગુજરાતીના તો મેં તમને કીધું બ્લડની અંદર જ બિઝનેસ છે. તો મને પણ જ્યારે મતલબ લો મેં મારું કમ્પ્લીટ કર્યું ત્યારે મને પણ વિચાર્યું કે ભાઈ આટલા બધા ગુજરાતીઓ છે, તો ગુજરાતીઓ બધા બિઝનેસ તો કરશે, પણ બિઝનેસને પ્રોટેક્ટ કોણ કરશે? કોણ કરશે? અને બહુ ઓછા રિસોર્સિસ છે ગામડા સુધી કે ભાઈ પ્રોટેક્ટ કઈ રીતના કરું. તો આ બધા ઘણા બધા ક્વેશ્ચન હતા, એટલા માટે મેં આ ફિલ્ડ ચૂઝ કરી હતી. એટલે એજ્યુકેટેડ લોકો જેટલા પણ બિઝનેસની અંદર જોડાય છે તે એટલા લોકો, મતલબ ટ્રેડમાર્કનું અવેરનેસ એટલા માટે વધે છે. અને ઈ કોમર્સ પછી તો રેપિડલી એ ટ્રેડમાર્ક એપ્લિકેશનમાં પણ ગ્રોથ છે. ઇવન ઇન્ટરનેશનલમાં પણ આપણું ઇન્ડિયા લીડિંગ છે કે ભાઈ લાઈક બધાથી વધુ હાઈએસ્ટ એપ્લિકેશન એ ટાઈપમાં. ઓહો. કેમ કે અમેરિકામાં ને એ બધામાં એટલું નથી થતું, કેમ કે ઇન્ડિયાની અંદર અને સ્પેશિયલી ગુજરાતમાં ઘણા બધા બિઝનેસ થાય છે. બિઝનેસીસ, સર્વિસીસ બધાને પોતાનું જ કરવું છે. બરાબર. એટલા માટે ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશનનું ઇમ્પોર્ટન્સ વધ્યું છે અને નંબર્સ ઓફ એપ્લિકેશનો પણ વધી છે. મતલબ એટલા માટે આજના યુવાનો છે થોડા અવેર થયા છે, જાગૃત થયા છે, એ આપણા માટે એક પોઝિટિવ બાબત કહેવાય કે નહીં ભાઈ, યસ, લોકો અત્યારે એક્ઝેક્ટલી. પહેલેથી જ એના ઉપર કામ કરે છે. અને જનરલી કેવું છે, ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન પ્રોસિજરમાં ટાઈમ કન્ઝ્યુમિંગ વધુ છે. કે તમે ટ્રેડમાર્ક અત્યારે નાખો છો તો રજિસ્ટ્રેશન ક્યારે થશે, મતલબ 6 મહિના, 9 મહિના, 10 મહિના, અને અત્યારે તો વેઇટિંગ જ એટલું છે. હમ. તમે માનશો નહીં કે ભાઈ પહેલા 6 મહિના, 9 મહિનામાં રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આવતું હતું ને વિધાઉટ કોઈ ઓબ્જેક્શન હોય, તો અત્યારે 1 વર્ષ તો વેઇટિંગ ચાલે છે, ઓહો. ચેકિંગ જ નથી થતું. તો તમે જ્યારે અપ્લાય કરો છો તો ક્યારે તમારું રજિસ્ટર્ડ થઈને આવશે કંઈ નક્કી જ નથી. તો બરાબર. અત્યારે અપ્લાય કરશો તો પછી ધીરજના ફળ મીઠા હોય, તો લાસ્ટ સુધીમાં તમારું રજિસ્ટર્ડ થાય. આ 1, 1.5, 2 વર્ષમાં હા, મળવું હોય યસ, તો મળી જાય એક્ઝેક્ટલી. તમને. અને જનરલી કેવું હોય છે કે લોકોને બહુ અટવાયેલા હોય કે સપોઝ કે એપ્લિકેશન જનરલી કેવું હોય, ટ્રેડમાર્કમાં 2 ટાઈપની એપ્લિકેશન હોય, મતલબ 2 ટાઈપ, બે રીતના થઈ શકે. ત્યાં તો તમે પ્રોફેશનલ એક્સપર્ટની મદદથી તમે કરી શકો, ત્યાં તો તમે પોતે ફાઇલિંગ કરી શકો. સમટાઈમ્સ કેવું હોય કે બિઝનેસમેન છે ને એ મતલબ લાઈક ઓવર થોડા થઈ જાય કે ભાઈ મને બધું જ આવડે છે. બધું જ આવડે છે. તો MBA. સમટાઈમ્સ કેવું હોય, હા એક્ઝેક્ટલી, તમે જ્યારે ડોક્ટરની મતલબ તમે બીમાર પડો છો તો તમે ડાયરેક્ટ મેડિકલેથી લ્યો છો કે ભાઈ ડોક્ટરના 100 રૂપિયા મારે બચાવવા છે. બચાવવા છે. તો એ બચાવવાના ચક્કરમાં જો તમે સારા થઈ જતા હતા એ ચક્કરમાં તમે હોસ્પિટલનો ખર્ચો આવે છે. એવી જ રીતના આમાં થાય છે કે ભાઈ પ્રોફેશનલ જે વર્ષોથી એક્સપર્ટાઇઝ જે આ ફિલ્ડની અંદર છે એ લોકો તમને એડવાઇસ આપશે કે ભાઈ કયા હિસાબથી કરવું, કેવી રીતના કરવું, શું પ્રોબ્લેમ આવી શકે અને કયા પ્રોબ્લેમમાં
એ લોકો તમને મતલબ હેલ્પ કરી હેલ્પ શકે. કરી શકે. અને જ્યારે સેલ્ફ ફાઇલિંગ ની અંદર વિધાઉટ કોઈ નોલેજ વગર ડાયરેક્ટલી એપ્લિકેશન કરનાર, તમને ખબર જ નથી કયા ક્લાસમાં તમારે એપ્લાય કરવાનું છે. યસ, ગમે એ ક્લાસ હોય, ગમે એ પ્રોડક્ટ હોય, ગમે એ નામ હોય, આ કરે તે કરે, પછી કે સાહેબ હવે શું, તમારો જેટલો ખર્ચો થયો છે એટલો પાછો થશે. પાછો થશે. હા, હા, એટલે બેટર કે ઓલવેઝ પ્રિફર ધ એક્સપર્ટ. યસ યસ. એટલા માટે સેલ્ફ ફાઇલિંગ તો અવોઇડ જ કરવું Avoid જ જોઈએ. કરવું. અને જો પ્રોપર નોલેજ હોય તો કરી શકે, કેમ કે જીએસટી રિટર્ન પણ પોતે ભરી શકે એવા માણસ છે. હા. એટલા એક્સપર્ટ તો પણ સમટાઈમ્સ કેવું હોય, બિઝનેસમેન જ્યારે તમે વિચાર કરો છો ને કે બિઝનેસ મારે કરવો છે, તો તમે એ વિચારીને જે બિઝનેસ કરો છો કે ભાઈ મારે પોતાને બિઝનેસ કરવો છે, હવે મારે બધું જ હું કરું એમ તો ચાલે નહીં. કે ભાઈ હું જીએસટી નંબર કાઢીને હું રિટર્ન પણ ભરું, હું ટ્રેડમાર્ક અપ્લાય કરું, હું મતલબ બધું હું જ કરું. એ અમારા બિઝનેસ સેમિનારમાં અમે કહેતા હોઈએ છીએ એમ કે બિઝનેસમેન છે ને તો એકાઉન્ટિંગ એ જ કરતો હોય છે, ગ્રાહક સાથે ડીલ એ જ કરતો હોય છે, કોઈને મળવા જવાનું હોય તો એ જ મળવા જતો હોય છે. એટલે બધું જ કામ આપણે બિઝનેસમેનોને એક સાથે કરી લેવું છે કે ભાઈ યસ હું શક્તિમાન છું, એમ બધું જ કરી શકું છું. પ્રોબ્લેમ ક્યારે આવે છે કે જ્યારે જીએસટી ને આ ટ્રેડમાર્ક છે એમાં કે જ્યારે તમે અટવાવ ત્યારે. અટવા અને સ્મૂથલી ચાલ્યું જાય ત્યાં સુધી તો ઇશ્યુ જ નથી મોસ્ટલી બનવાનો. કોમ્પ્લિકેટેડ આપણો લો થોડો કોમ્પ્લિકેટેડ જ છે. એટલે જનરલી કેવું હોય કે જે આ બધા લવ લેટરો છે બધા ડિપાર્ટમેન્ટના, 1-2 વર્ષ પછી આવે પછી જ આવે. કે ભાઈ હવે તમે શું, હા, તો ત્યારે તમારે જીએસટી માં પેનલ્ટી આવે, ટ્રેડમાર્ક તમારો કેન્સલ થાય, કેન્સલ થાય. બધું તમારું ઝીરો થઈ જાય. એટલે હું તો એવી જ એડવાઇસ આપું છું કે ભાઈ કોઈ ગવર્મેન્ટનું કામ છે, લીગલ વર્ક હોય યા તો કોઈ બી એટસેટ્રા જે પણ હોય, એ બધામાં ઓલવેઝ પ્રિફર ધ પ્રોફેશનલ. આ એક્સપર્ટ વ્યક્તિની રાહ લઈને યસ, જ તમે એની પાસે જ એક્ઝેક્ટલી. કરાવો તો ડેફિનેટલી તમને ઘણું સમટાઈમ્સ કેવું હોય ક્લિનિકમાં ડોક્ટરમાં એવું હોય કે ભાઈ આપણા ગલીના નાકે છે, એ થોડાક અંશ સુધી તમારે કામ આપે, પણ તમને એમડી પાસે જવું પડે તો એમડી પાસે તમારે જવું જ નવું જ પડે. પડે. 100% વાત ત્યાં છે. મેડિકલ ના ચાલે, ત્યાં ગલીવાળા પણ ના ચાલે, ત્યાં એમડી જ જોઈએ. એ આજે નહીં જાવ તો 5 દિવસ પછી જવું પડશે, બાકી જવું તો એક્ઝેક્ટલી. પડશે, એ ફાઇનલ છે. ચાલો તમે મતલબ ટ્રેડમાર્ક રજીસ્ટર્ડ થઈ ગયું, તમે પોતે ફાઇલ કર્યું, તમે રજીસ્ટર્ડ થઈ ગયું, પણ હવે કોઈ કોપી કરે છે તો હમ. તમે છેલ્લે શું તો એને ધમકી મારવાના? ધમકી મારશો તો પોલીસ વાળા તમને લઈ જશે. હા, એટલા માટે કે મતલબ તમારે પ્રોફેશનલી જરૂર પડશે. પડશે. અમારી જરૂર તો તમને આજે નહીં તો કાલે તો પડવાની જ. કેમ હા. કે તમારે જો ધંધો કરવો છે ને, શરૂઆતમાં અમે તમને કઈ રીતને હેલ્પ કરી શકીએ કે તમે જ્યારે ધંધો કરો છો ને એનું અમે ટ્રેડમાર્ક કરીને આપીએ, લોગોના નામ રજીસ્ટ્રેશન કરીને આપીએ. તમે જો ફૂડ લાયસન્સ મતલબ ફસાઈ, તમે કોઈ ફસાઈને હું તમને સિમ્પલમાં સમજાવી દઉં, FSSI ફૂડ લાયસન્સ, કોઈ ખાવાની યા તો કોઈ પીવાની કોઈ પણ વસ્તુ હોય ને, એ વસ્તુ માટે ફૂડ લાયસન્સ કમ્પલસરી છે. કોઈ પણ જગ્યા પર તમે જ્યારે કોઈ પણ પ્રોડક્ટ લેવા જાવ છો ને તો એ બધામાં ફૂડ લાયસન્સ હોય. અને મારી એડવાઇસ તો એવી છે કે ફૂડ લાયસન્સ જો તમારી પાસે કોઈ પણ પ્રોડક્ટમાં નથી ને, તે વસ્તુ તમે પ્રિફર નહીં કરતા. કેમ કે વિધાઉટ ફૂડ લાયસન્સ જો તમે કોઈ બિઝનેસ કરો છો ને, એ ગેરકાનૂની છે, ઇલીગલ છે. એટલે ફૂડ લાયસન્સ પણ એટલો જ રોલ પ્લે કરે છે તમારા બિઝનેસ અંદર. જો તમારી ખાવાની અને પીવાની ઇન્ડસ્ટ્રી હોય તો, ઇવન મેડિસિનની અંદર પણ ફૂડ લાયસન્સ જોઈએ. બરાબર. ઓકે, તો ફૂડ લાયસન્સ છે, ISO સર્ટિફિકેટ છે, જીએમપી છે, હલાલ છે, અપેડા છે, ઘણા બધા ટાઈપના સર્ટિફિકેટ લાયસન્સીસ છે કે જે તમને ઇનિશિયલ લેવલ પર જરૂર પડે. પણ એવો એનો મિનિંગ નથી કે ભાઈ 100 સર્ટિફિકેટ આવે તો ભાઈ સ્ટાર્ટિંગમાં હું 100 લઈ લો. તમે જ્યારે નાનો બિઝનેસ ચાલુ કરો છો તો તમારી પાસે એટલું ફાઇનાન્શિયલ કેપેસિટી પણ ના હોય, તો જેટલી જરૂર હોય એ બધી એડવાઇસ કોણ આપશે તમને? એ Expert. ઓલવેઝ એક્સપર્ટ જ આપશે કે ભાઈ મારે આયુર્વેદિકનો બિઝનેસ ચાલુ કરવો છે, તો આયુર્વેદિકના બિઝનેસમાં ઇનિશિયલ લેવલ પર હું શું કયા કયા સર્ટિફિકેટ લાયસન્સ જોઈએ, એના માટે તમારે પ્રોફેશનલ જોઈએ. બરાબર. સો સાહેબ, હવે મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે, ને અમારા ઘણા બધા વ્યુઅર્સના મનમાં બી આ સવાલ ચાલતો હશે કે ભાઈ મેં કોઈ પણ મારું ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન કરાવેલું છે, પરંતુ કોઈ બીજો કોઈ વ્યક્તિ મારે જાણમાં આવે છે કે ભાઈ યસ આ વ્યક્તિ મારા નામનો ઉપયોગ કરે છે, તો એના ઉપર હું શું કરી શકું? તમારા હિસાબે તમારી રાય, સજેશન્સ. સરસ મજાનો ક્વેશ્ચન છે યોગેશભાઈ. આ ક્વેશ્ચન તો અમારે મતલબ આન્સર આપી આપીને અમારે થાકવાનું છે, કેમ કે અમે તો આ ફિલ્ડની અંદર છે. તો જનરલી કેવું હોય કે ભાઈ ટ્રેડમાર્ક તો કરાવી નાખ્યો આપણે, રજિસ્ટર્ડ પણ છે, તો શું એટલું સીમિત છે આપણી માટે? નથી સીમિત. જ્યાં સુધી તમારો બિઝનેસ મતલબ ચાલુ છે ત્યાં સુધી તમારે જાગતા રહેવું પડે કે ભાઈ આ જગ્યા પર આ પર્સન મારી બ્રાન્ડ છે, મારો લોગો છે, યુઝ કરે છે. તો પહેલા જે લીગલ આપણી પાસે રેમેડીઝ હોય ને, ટ્રેડમાર્ક રજિસ્ટર્ડ હોય તમારી પાસે, તો લીગલ રેમેડીઝમાં ફર્સ્ટ વસ્તુ તમે એ કરી શકો કે ભાઈ કોઈ એક્સપર્ટ હોય એની પાસેથી લીગલ જે એડવાઇઝર હોય એ લોકો પાસેથી તમે લીગલ નોટિસ મોકલાવો. બરાબર. સમટાઈમ્સ કેવું હોય કે ભાઈ 90% કેસીસની અંદર લીગલ નોટિસની અંદર જે Solution આવી જતું. 100% બંધ કરી નાખે અને મતલબ સમાધાન થઈ જાય મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી. પછી જે સેકન્ડ ઓપ્શન છે ને, પોલીસ સ્ટેશન વાળો, પણ પોલીસ સ્ટેશન વાળો હું અવોઇડ કરવા જનરલી કહું છું, કેમ કે આપણે બધાને ખબર છે પોલીસ સ્ટેશનમાં રિયલમાં લોકોની હાલત શું થાય છે. એટલે હું એ ક્વેશ્ચન તો તમને મતલબ એ ઓપ્શન તો અવોઇડ કરવાનું કહું છું તમને. થર્ડ ઓપ્શન છે કે ડાયરેક્ટલી કોમર્શિયલ જે દરેક ડિસ્ટ્રિક્ટની અંદર હોય છે, કોમર્શિયલ શૂટ દાખલ કરવાનો. કોમર્શિયલ કોર્ટ હોય છે, કોમર્શિયલ કોર્ટની અંદર આઈપી શૂટ આવે, ટ્રેડમાર્કનો શૂટ કહેવાય, એ તમે ડાયરેક્ટ દાખલ કરી શકો છો. થોડી ઘણી સ્ટેમ્પ ડ્યુટી ભરી દેવાની અને તમે ડાયરેક્ટલી લોકો પર મતલબ કેસ કરી શકો. ભાઈ તમારી પાસે રજિસ્ટર્ડ હોય તો તમે ડાયરેક્ટલી બંધ કરાવવા માટે કે ભાઈ આ 100 બ્રાન્ડ છે, અમને ટેમ્પરરી ઇન્જેક્શન આપી દો કે ભાઈ આ બ્રાન્ડ
આટલા ટાઈમથી બંધ કરી હતી. તો કોર્ટમાં જવાથી બેનિફિટ એ થશે કે તમારું બ્રાન્ડ પ્રોટેક્શન ની સાથે સાથે તમને કમ્પેન્સેશન પણ મળી શકે, મતલબ વળતર પણ મળી શકે મળતો પણ. કે ભાઈ 10 લાખ છે, 5 લાખ રૂપિયા છે. પણ એ બધું તમારે પ્રૂવ કરવું પડે કે ભાઈ સામેવાળો રિયલમાં આટલું યુઝ કરે છે, શું છે, શું નથી. એ બધી એની ટર્મ્સ એન્ડ કન્ડિશન પર હોય છે. મતલબ તમારી પાસે 3 ઓપ્શન હોય છે. બરાબર. સો બહુ સરસ મજાની વાત કરી તમે કે ભાઈ તમે એના ઉપર લીગલ એક્શન્સ લઈ શકો છો. સો હવે કોઈ નવો બિઝનેસ છે, કોઈ નવું સ્ટાર્ટઅપ કરે છે, તો એના માટે ટ્રેડમાર્ક સિવાય બીજા કયા કયા સર્ટિફિકેશનની જરૂર પડે? જો મેઇનલી તો તમારે છે ને ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન તો પ્લે કરે જ. પણ જ્યારે તમે કોઈ મેડિસિનવાળો બિઝનેસ કરો છો, કોઈ દવાને એવું કંઈ બનાવો છો, તો ડ્રગ લાયસન્સ આવે કે વિધાઉટ ડ્રગ લાયસન્સ તમે કોઈ મેડિસિન સેલ ના કરી શકો. કેમ કે આ જે વસ્તુ છે એ હ્યુમન બોડી માટે અફેક્ટ કરે. એવી જ રીતના મેં તમને ફસાયનું કીધું કે ભાઈ તમે ફૂડની પ્રોડક્ટ છો, લીગલી તો પાણીપુરીની લારી હોય એ લોકોને પણ ફૂડ લાયસન્સ તો જોઈએ જ. કોઈ ટેમ્પો ચલાવીને કોઈ બર્ગર વેચે છે તો એ લોકોને પણ ફૂડ લાયસન્સ જોઈએ. ફૂડ લાયસન્સ વગર ચલાવવું ધંધો એ ગેરકાનૂની છે, ઇલીગલ છે. અને આજ નહીં તો કાલે જ્યારે એસએમસી વાળા કે કોઈ પણ મતલબ 100 મ્યુનિસિપાલિટી વાળા તમારે ત્યાં આવે છે તો એ તમે મતલબ હેવી પેનલ્ટી તમારી પર થઈ શકે છે. તો પહેલાં તમારે જો ખાવાનું હોય તો પીવાનું, પાણીની બોટલમાં પણ તમારે ફૂડ લાયસન્સ જોઈએ. કેમ કે માણસની અંદર કોઈ પણ ખાવાનું અથવા પીવાનું જાય છે તો એ ફૂડ લાયસન્સની કેટેગરીમાં આવશે. ફૂડ લાયસન્સ જોઈએ. પછી ઘણા બધા ટાઈપના એમએસએમઈ સર્ટિફિકેટ તમારે લાભ લેવા માટે યોજનાઓનો, સ્ટાર્ટઅપ સર્ટિફિકેટ છે, પછી અપેડા છે, હલાલ છે. જનરલી કેવું હોય કે સ્પેશિયલી મુસ્લિમ કોમ્યુનિટીની અંદર હલાલ ધેટ મીન્સ કે એ લોકો માટે ગુડ હોય. હલાલનું તમે ગ્રીન કલરનું યસ, જોયું હશે ગ્રીન લોગો. કલર. યસ, એમાં કેવું હોય છે કે ભાઈ એ લોકોનું જે કોઈ પણ ખાવાની પીવાની કોઈ પ્રોડક્ટ હોય એ લોકો હલાલ સર્ટિફિકેટ હોય તો એ લોકો પ્રિફર કરે કે ભાઈ આ મારી માટે ગુડ છે. તો એ સ્પેસિફિકલી હલાલ સર્ટિફિકેટ આવે. પછી જીએમપી આવે, અપેડા તો મેં તમને આગળ ઓલરેડી કીધું છે, સીઈ માર્ક આવે. મતલબ એ ટાઈપનું ઘણા બધું આઈએસઆઈ માર્ક આવે. એ ઘણા ટાઈપના બધા સર્ટિફિકેશન આવે છે. બટ તમારો બિઝનેસ શેમાં ફોલ થાય છે અને કયા કયા લાયસન્સીસ, કયા કયા સર્ટિફિકેશન જોઈએ છે એ બધું તમે મતલબ થોડી ઘણી તમારી રિસર્ચ કરીને આવો. પછી અમને કહેશો તો અમારી પાસે તો ઘણા બધા સર્ટિફિકેશન હોય. તેમાં જે બેસ્ટ સુટેબલ હશે એ અમે તમને એડવાઇસ કરશું. ઓકે, ઓકે. બહુ સરસ મજાની વાત કરી કે ભાઈ જે લોકોને આ રિલેટેડ કોઈ પણ ગાઈડન્સની જરૂર હોય તો નીચે સાહેબનો નંબર આપેલો છે, તો ચોક્કસથી તમે એમનો સંપર્ક કરી શકો છો. બહુ સરસ માહિતી આપી તમે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન્સ અને લાસ્ટ ક્વેશ્ચન્સ મારો એ છે કે ભાઈ કોઈ બી વ્યક્તિ છે એને ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન કરાવવું હોય તો એની પ્રોસિજર શું હોય છે? મેં તમને આગળ પણ કીધું યોગેશભાઈ કે ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશનની પ્રોસિજર બહુ લેન્ધી છે. એટલે જ્યારે પણ કોઈ પણ માણસ છે, કોઈ સ્ટાર્ટઅપ છે કે તમને મતલબ અમારી પાસે જ્યારે આવે છે તો એ લોકોનું જે ફર્સ્ટ વસ્તુ હોય છે કે નામ અને લોગો એ લોકોનું ફિક્સ હોવું જોઈએ કે ભાઈ નામ શું રાખવું છે અને લોગો શું રાખવું છે. એમાં જે પણ કંઈ ચેન્જીસ કરવાના હશે, જે પણ કંઈ પ્રોબ્લેમ હશે એ બધું અમે અમારી સાઈડથી યા તો કોઈ પણ લીગલ કન્સલ્ટન્ટ એ લોકોને એડવાઇસ આપશે કે ભાઈ આ 100 નામની અંદર તમારે ચેન્જીસની જરૂર છે. ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશનની પ્રોસિજર લેન્ધી એટલા માટે છે કેમ કે ડીલે છે, બરાબર. ઉપરથી ડીલે છે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ સાઈડથી. હવે ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશનની પ્રોસિજર હું તમને સિમ્પલમાં કહી દઉં કે જ્યારે આપણે અપ્લાય કરીએ છીએ ટીએમ લગાવી શકો છો. બેઝિક લોકોની ધારણા છે કે ટીએમ ચાલો આપણે લગાવી દીધું, 24 કલાકમાં તમને ટીએમ મળી જાય. ટીએમ તમને 24 કલાકમાં મળે. આર લાગતા તો તમારે ઘણી મહેનત થાય. ટીએમ તમને 24 કલાકમાં મળે છે. પછી જે ટાઈમ પિરિયડ હોય છે એ એક્ઝામિનેશનનો હોય છે. ગવર્મેન્ટ ઓફિસર સાઈડ જાય છે, આપણું ટ્રેડમાર્ક, આપણો લોગો એમાં એક્ઝામિન થાય છે કે ભાઈ આ ટાઈપનો નામ, લોગો સિમિલર છે યા તો કોઈ કોમન છે. સિમિલર હોય, સપોઝ કે તમારું નામ છે યોગેશ એન્ટરપ્રાઇઝ. યોગેશ એન્ટરપ્રાઇઝ છે, કોઈ યોગેશ ક્રિએશન નામથી કોઈ એ ટાઈપનું હોય તો ડિપાર્ટમેન્ટ આપને ઓબ્જેક્શન આપશે. સેક્શન 11નું ઓબ્જેક્શન કહેવાય કે ભાઈ તમારા યોગેશ એન્ટરપ્રાઇઝ અને યોગેશ ક્રિએશન આ બંનેમાં ડિફરન્સ શું? એ લોકોને આપણે સિમ્પલ રિપ્લે કરવાનો હોય છે. સેમ પછી સેક્શન 9નું પણ ઓબ્જેક્શન આવે. મેં તમને કીધું કે ભાઈ ખોડલ માતાનું નામ રાખો, મતલબ એ ટાઈપનું કોઈ પણ ભગવાનનું નામ રાખો કે કોઈ સિટીનું નામ રાખો, સેક્શન 9નું ઓબ્જેક્શન આવે. કોઈ ડિક્શનરી વર્ડ છે એ બધું તમે યુઝ ના કરી શકો, સેક્શન 9નું ઓબ્જેક્શન આવે. તો આ બધા જે ઓબ્જેક્શન આવે છે એનો સિમ્પલ રિપ્લે આપણે કરવાનો હોય છે. રિપ્લે ગવર્મેન્ટ સાઈડથી જાય છે. સમટાઈમ્સ કેસની અંદર કેવું હોય છે કે ભાઈ એક્સેપ્ટ થઈ જાય છે કે ભાઈ આપણું જે ટ્રેડમાર્ક છે એક્સેપ્ટેડ થાય. એક્સેપ્ટેડ થાય પછી 4 મહિના 120 દિવસ મતલબ 4 મહિના 120 દિવસ ઇન શોર્ટ. તો 4 મહિનાનો કમ્પલસરી ટાઈમ પિરિયડ હોય છે. એમાં આપણું નામ ચેકિંગમાં જાય. મતલબ આખું એક ટ્રેડમાર્કનું કેવું હોય છે કે ભાઈ જનરલ હોય છે. મતલબ એક મેગેઝિન ટાઈપનું હોય કે ભાઈ એમાં આપણું નામ, લોગો પબ્લિશ થાય કે થર્ડ પર્સનને કોઈને કંઈ પ્રોબ્લેમ હોય તો એ લોકો વાંધો લઈ શકે. પહેલો વાંધો ડિપાર્ટમેન્ટનો, સેકન્ડ વાંધો કોઈ થર્ડ પર્સનનો. તો જો 4 મહિનામાં કોઈ પ્રોબ્લેમ નથી આવતી તો એ કેસની અંદર રજિસ્ટર્ડ થાય. અને જો આપણે રિપ્લે આપીએ છીએ અને ગવર્મેન્ટમાં કેવું હોય છે કે સમટાઈમ્સ વધુ સિમિલારિટી લાગે કે ભાઈ કોઈ સેમ ટુ સેમ ટાઈપનું હોય તો ગવર્મેન્ટ એમાં હિયરિંગ ઇસ્યુ કરે બરાબર. કે ભાઈ હવે તમે અમને ફેસ ટુ ફેસ સમજાવો.
બરાબર. કે ભાઈ હવે આ શું કામ તમને ગ્રાન્ટ કરીએ, કેમ કે અમને તો સિમિલર લાગતું હતું એટલે અમે ઓબ્જેક્શન આપ્યું, બટ હવે કયા હિસાબથી અલગ છે તમે અમને સમજાવો. બરાબર. તો એ કેસમાં ડોક્યુમેન્ટેશન ને ઘણા બધું આપણે રજૂ કરીને એમાં કોઈ ઘટાડી વ્યક્તિ શકીએ. જતા હોય કે એઝ અ લોયર એઝ અ પર એક્સપર્ટ તમે જતા હોય? ઓકે, પ્રોફેશનલ, તમે યસ જતા હોય. એક્ઝેક્ટલી. એમાં આ સપોર્ટ તમારા તરફથી હોય છે યસ મતલબમાં છેક એક્ઝેક્ટલી. સુધી. હિયરિંગ થી લઈને બધું જ જનરલી કેવું હોય છે, તમને એવું લાગતું હશે ટેસ્લા, હા. તો ટેસ્લા નામ રજિસ્ટર્ડ થાય કે ના થાય? નો થાય હવે તો, કેમ કે ટેસ્લા કંપની છે ઓલરેડી મેં તમને અમૂલનું એક્ઝામ્પલ હમણાં આપેલું જ હતું. આપેલું છે. અમારું નામ ટેસ્લા રજિસ્ટર્ડ થયું છે મારા ક્લાયન્ટનું. ઓહો. ગણેશ નામ છે, સાંઈ નામ છે, કોઈ પણ નામ થઈ શકે, હમ. પણ એ વસ્તુ જ્યારે એ પર્ટિક્યુલર 100 ક્લાસની અંદર એ લોકોનું રજિસ્ટર્ડ ના હોવું જોઈએ. ના. અને મોટી બ્રાન્ડનું પ્રોટેક્શનમાં કેવું હોય છે, સમટાઈમ્સ એ લોકો કોઈ કંપનીનું છે કે ભાઈ એ લોકોનું બ્રાન્ડ પ્રોટેક્શન સારું હોય, કોઈ અમુક લોકોનું છે બ્રાન્ડ પ્રોટેક્શન ના પણ હોય. જ્યારે ટેસ્લા, જ્યારે મારા પાસે ટેસ્લાનો કેસ આવ્યો હતો ને, ત્યારે મને ઇનિશિયલી તેમ જ હતું કે ભાઈ આ લોકોનું તો નહીં થાય. કેમ કે જે મારા ક્લાયન્ટ હતો 2014 થી યુઝ કરતા હતા અને ત્યારે ટેસ્લા ઇન્ડિયામાં રજિસ્ટર્ડ ઓલમોસ્ટ નહોતું. તો આ કેસમાં એવું થયું કે ટેસ્લાનો મિનિંગ, જે ઇલેક્ટ્રિક યુનિટ આવે ને, તો એને એક મેઝરમેન્ટ કહેવાય. ત્યારે મને ખબર પડી કે ભાઈ આ ટેસ્લા કોઈ યુનિક વર્ડ નથી, બરાબર. કોમન વર્ડ જ છે. એટલે કોમન વર્ડના લીધે એ અમારું જે પ્રેઝન્ટેશન હતું કોમન વર્ડ માટે હતું. બરાબર. અને કોમન વર્ડમાં કેવું હોય કે કોઈ કોમન વર્ડ છે ગણેશ, તો ગણેશમાં તો તમે કેટલાને રોકી શકો? પટેલ છે, પટેલ એન્ટરપ્રાઇઝ, પટેલ ક્રિએશન, પટેલ ટ્રાવેલર્સ, કેટલા લોકોને રોકી શકો? મારી સરનેમ પટેલ છે, કોણ રોકી શકે મને? કોઈ ના રોકી શકે. કેમ કે તમારી પટેલ સરનેમ હોય તો તમે મતલબ ઓલમોસ્ટ મળવાના ચાન્સીસ તમને રહી. ઓકે, તો આ કેસની અંદર કોમન નામના લીધે એ મતલબ એ ટાઈપના નામ પણ નીકળી શકે. અને જનરલી કેવું હોય છે કે કોમન નામ બહુ જ અવોઇડ કરવા જોઈએ. એક હમણાં રિસેન્ટલી ફોન પે વાળાનો કેસ હતો. ફોન પે ભારત પેનો કેસ તો ઓલરેડી આગળ સોર્ટ આઉટ હતો કે ભાઈ હાઈકોર્ટે, દિલ્હી હાઈકોર્ટે કીધું હતું કે ભાઈ ફોન પેની પાછળ પે ઈ અને ભારત પેની પાછળ આવે પે. ત્યારે ફોન પે વાળા ઓલરેડી હારી ગયા હતા કે ભાઈ પે ઈ ઉપર એ લોકોને એક્સક્લુઝિવ રાઇટ્સ નથી. કેમ કે જે પે ઈ છે ને એ પે ઈ અને આ જે રિયલનો વર્ડ છે ને પે એ વાય, પે ઈ અને પે એ વાય બંનેનો મિનિંગ એ જ થાય પે. તો પે મતલબ શું? માણસ તો પે જ કરે ને, તો એમાં કોઈ નવું તમે કંઈ ક્રિએટ નથી કર્યું. અને તમે જે માર્કેટિંગ બ્રાન્ડિંગ કરીને ફોન પે આખાની કરી છે, નહીં કે ખાલી પે વર્ડ પર. તો આ કેસમાં ફોન પે વાળા હાર્યા હતા. અને રિસેન્ટલી એ લોકોએ પાછા મદ્રાસ હાઈકોર્ટમાં બંડલ પે પાછો કેસ કર્યો. સેમ મદ્રાસ હાઈકોર્ટનું પણ કેવું એવું જ હતું કે ભાઈ પે વર્ડ છે કોમન વર્ડ, એના રાઇટ તમને મળવાના નથી. એટલે હું તો ઓલવેઝ એવું જ એડવાઇસ આપું કે ભાઈ કોમન વર્ડ યુઝ ના કરો. પ્રોટેક્શન કરવામાં પણ થાકી જશો અને ખોટું હેરાન થવું, કેમ કે કેટલા લોકોનો તમે સ્ટોપ કરી શકો? બ્રાન્ડ એવી બનાવો, નામ એવું બનાવો, લોગો એવું બનાવો કે 10 લોકો પૂછે કે ભાઈ આ છે શું. બરાબર. ઓકે, બહુ સરસ રહ્યું આજનો પોડકાસ્ટ, અને અમારા જે વ્યુઅર્સ છે એમને ઘણું બધું જાણવા મળ્યું હશે. સો અમારા જેટલા બી બિઝનેસમેન વ્યુઅર્સ છે એમને કોઈ એક ગાઈડન્સ તમારે 1 મિનિટમાં આપવું હોય તો તમે શું આપશો? ધંધાનું યા તો કોઈ સર્વિસનું પેલું પગથિયું ટ્રેડમાં. બરાબર. જો એ ચૂકી ગયા તો ધંધો કરતા ચૂકી જશે. વાહ ભાઈ વાહ, બહુ સરસ મજાની વાત કરી કે ભાઈ બિઝનેસ માટેનું, સર્વિસ માટેનું, કોઈ પણ તમે બિઝનેસ કરો છો તો એનું પહેલું પગથિયું છે ટ્રેડમાર્ક, અને જો એ ચૂકી ગયા તો તમે ઘણું બધું ચૂકી શકો છો. સો સાહેબ, થેન્ક યુ વેરી મચ. અમારા વ્યુઅર્સ માટે તમે ઘણો બધો સમય આપ્યો, અને ચોક્કસથી અમારા જે વ્યુઅર્સ છે એમને ઘણું બધું જાણવા મળ્યું છે. જો તમે બિઝનેસ કરો છો, તમારા ફ્રેન્ડ સર્કલમાં, તમારા રિલેટિવમાં કોઈ પણ બિઝનેસ કરે છે અને ટ્રેડમાર્કને લઈને અટવાતા હોય તો ચોક્કસથી તમે આ પોડકાસ્ટ એમના સુધી પહોંચાડી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં એમના નંબર આપેલા છે, તમે એમનો બી સંપર્ક કરી શકો છો. થેન્ક યુ વેરી મચ સાહેબ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ યોગેશભાઈ.